નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મૌર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. આપણે લોકો છેલ્લા 3.5 વર્ષથી નિયમિત મળીએ છીએ. ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ વિશે, ઉત્તમ સર્જકો વિશે અને ઉત્તમ ભાવકો સાથે સંવાદ સાધીએ છીએ. મૂળે તો મૂળ આશય સેલિબ્રેશનનો છે કે શબ્દ ઉત્સવ બને અને વાત સંવાદ બને, અને યાત્રામાં આપ સૌ અખંડ જોડાયા છો એનો રાજીપો આ મંચ પરથી વ્યક્ત કરું છું. નવજીવન ટ્રસ્ટ જ્યારે એની સ્થાપના થઈ, નવજીવન સામયિક જ્યારે નવું બહાર પડ્યું અને ગાંધીજીના નેતૃત્વમાં આ સામયિક જ્યારે કોળી રહ્યું હતું, ત્યારે પ્રવાહ સાથે, સમય સાથે બદલાતા ગાંધીએ નોંધ્યું હતું કે માત્ર આદેશ આપવાથી કે માત્ર સૂચનો આપવાથી એક સામયિક નહીં ચાલે. એ સામયિકમાં સાહિત્યને જોડવું પડશે. સાહિત્ય એટલે એવું સાહિત્ય જે સમાજ સાથે સંવાદ કરે, જે સમસ્યાઓ તરફ અંગુલી નિર્દેશ કરે. લેખકને હું ક્યારેય સામાજિક લીડર જોતો નથી. લેખકને ક્યારેય હું ઉપદેશકની ભૂમિકામાં પણ જોતો નથી. લેખકનો એ જવાબદારી ક્યારેય નથી કે સમાજની બદીઓ ઉપર એ ખભા પર પાવડો લઈને આવે અને પાણી વાળતો હોય એમ બધો પ્રવાહ વાળી દે. પણ લેખક ચુપ્પી સાધીને એક આખો સમયકાળ સમસ્યાઓને ડોક્યુમેન્ટ કરે છે ચૂપચાપ, અને એના સાહિત્યમાં એ બધું કાયમ અમર થઈ જાય છે, 2 પાનાની વચ્ચે સચવાઈ જાય છે. અને સાહિત્ય એક એવું ઉત્તમ દ્રષ્ટાંત છે કે જેને કાળ નથી ખાઈ શકતો. તો આજે 100 વર્ષ પછી પણ જ્યારે મારી ભાષાના કોઈ 22 વર્ષના છોકરા હિમાલયની યાત્રામાં નીકળે છે અને ત્યાંથી સેલ્ફી પાડીને હિમાલયનો પ્રવાસ પુસ્તકનો ફોટો જ્યારે મને મોકલે છે ઇન્સ્ટાગ્રામમાં, ત્યારે મને લાગે કે 102 વર્ષ જૂની કૃતિ આજે ધબકે છે. આ એક એવો નિબંધ સંગ્રહ જેના 102 વર્ષ થઈ ચૂક્યા છે, અને આજે પણ અમારા ભાવનાબેનને ખ્યાલ છે આ બેસ્ટ સેલર પુસ્તક છે. આજે પણ નવી પેઢીને સતત રસ પડે છે કાકા સાહેબના. એટલે નિબંધ અને નવજીવન, આમ તો જે ભાષા સાહિત્ય સાથે જોડાયેલા મિત્રો છે એમના માટે આ રસનો એક વિષય છે. નિબંધ અને નવજીવન આ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. તો આ પરંપરામાં નવી કલમ, નવી વાત અને નવું પુસ્તક જોડાઈ રહ્યું છે. તો એના માટેના જે 2 નિમિત્ત મિત્રો છે એને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા હું આગ્રહ કરીશ. મયુર ખાવડુ અને વિજય સોની, આપ બંને મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. વાર્તાકાર વિજય સોની, નિબંધકાર અને વિવેચક મયુર ખાવડુ. આ પેઢીના આ 2 રસપ્રદ શબ્દ સેવ્યો છે. એ જ્યારે પણ વાત કરે છે કળાના જે પણ માધ્યમથી, એ વાતમાં આપણને બહુ રસ પડે છે. મયુર ખાવડુ એ આમ તમે આમ પાછું વળીને જોવા જાઓ તો કંઈક છેલ્લા 20 વર્ષથી 2 દાયકાથી કામ કરતું અને ઉભરી આવેલું નામ નથી. જો વધારે સમયખંડને તપાસો તો 5 વર્ષથી હું માંડ 5 વર્ષ બોલું છું, માંડ 5 વર્ષે અચાનક આ એક ફૂટી નીકળેલો છોડવો છે ને આ વળી વડલાની ડાળમાં પાંગરેલો પીપળો નથી. આ એક એવો વડલો છે જે એવા વડલા નીચે પાંગર્યો છે. એ વડલાની એક ડાળ સુરેશ જોશીની છે, કોઈ એક ડાળ રવિન્દ્રનાથ ટાગોરની છે, કોઈ એક ડાળ એવા કેટલાય વિદેશી સાહિત્યકારોની છે જેનું નામ પહેલી વાર હું મયુર પાસેથી સાંભળું છું. એટલે વડલા નીચે બીજો વડલો ઉગે તો એનું ઉદાહરણ છે કે હા, મયુર ખાવડુ આ ભાષામાં આજે પણ સક્રિય છે. તો એ મયુર જ્યારે પોતાની કૃતિઓ લઈને આવે છે, એ કૃતિઓની વાત કરવાનું, એ કૃતિઓ વિશે સાંભળવાનું આપણને ગમે છે. આ જ મંચ ઉપરથી એમને નરસિંહ ટેકરી વિશે અદ્ભુત વાત કરી હતી. તાજેતરમાં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી એમને યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મયુર, તમને ખાસ એમના માટે વિશેષ અભિનંદન. કિશોર કથા હોય કે નિબંધ સંગ્રહ હોય કે દિવ્ય ભાસ્કરની કોલમમાં એમણે લખેલા આસ્વાદક લેખો હોય, હું આજે પણ કિરીટભાઈને મળું ત્યારે મને હવે દુધાતોના દેતે જ યાદ આવે. એ એના શીર્ષકની ખાસિયત છે. એમણે વાર્તાઓના નવલકથાના જે રસ દર્શન કરાવ્યા છે એમાં કાયમ બહુ રસ પડ્યો છે. તો સૌથી પહેલાં જે પુસ્તક નિમિત્તે આપણે ભેગા થયા છે, હું નવજીવન ટ્રસ્ટના ચેરમેન અમારા વિવેક દેસાઈને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર આવો અને આપણે વિમોચનની આ ક્ષણને વધાવીએ. નિબંધ સંગ્રહ આશીર્વાદ ચેમ્બર, પ્રકાશન નવજીવન ટ્રસ્ટ અને લેખક મયુર ખાવડુ. સર, આપ પધારો. મયુર ખાવડુ લિખિત આ એક નવો નિબંધ સંગ્રહ છે.
અને આ નિબંધ સંગ્રહમાં બહુ બધી વિશેષતાઓ છે. ખાસ આપણી સમક્ષ રજૂ થવા જઈ રહ્યો છે ગુજરાતી ભાષાની ગૌરવ લઈ શકાય એવી ક્ષણ, નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત મયુર ખાવડું લિખિત આશીર્વાદ ચેમ્બર. ખૂબ ખૂબ અભિનંદન. આ નિબંધ સંગ્રહની ડિઝાઇન અપૂર્વ આશર અને મારી જે ટીમ છે ભૌમિક સુથાર એમને સાથે મળીને બહુ રસપ્રદ રીતે કરી છે. આના કારણો અપૂર્વ આશરે મારા મંચ ઉપરથી ખાસ એટલા માટે કહેવું છે કે અપૂર્વભાઈએ એવી રીતે કહ્યું હતું કે જ્યારે પુસ્તક તૈયાર થયું ત્યારે અપૂર્વ આશર કહે છે કે ટાઇટલ બતાવું છું પણ હું બદલવાનો નથી. આવું બહુ ઓછા પુસ્તકોમાં અપૂર્વભાઈ આવી રીતે વાત કરે, એટલે હું ઓપિનિયન નથી આપવાનો, પૂછી રહ્યો તને બતાવી રહ્યો છું. અને એમણે આ શીર્ષક બતાવ્યું મને કે જો આની પ્રસ્તાવનામાં લેખક એવું કહે છે કે આમાં ક્યાંક કોઈક જુદી રીતે આશીર્વાદ ચેમ્બર છે, સ્પેસિફિક ક્યાં છે એવું લેખક કહેતા નથી, પણ આ શેરીની વચ્ચે ક્યાંક કોઈક આશીર્વાદ ચેમ્બર અને વાચકોએ પણ પોતાની આશીર્વાદ ચેમ્બર શોધવાની છે. અને આ મુખપૃષ્ઠ ગુજરાતી ભાષાના યુવા વાર્તાકાર હિરેન દેસાઈની ક્લિક છે. મયુરજન અકસ્માતે બનેલો ફોટોગ્રાફર એવું કહે છે. તો હિરેન દેસાઈની ક્લિક છે. અને આ પુસ્તકમાં તમે જોશો કે બે મિત્રો આમ ચાલી રહ્યા છે અને એ બંને મિત્રો અત્યારે મંચ ઉપર બેઠા છે, વિજય સોની અને મયુર ખાવડું. આશીર્વાદ ચેમ્બર, એમ તો વિજય સોની વાત કરવાના છે, પણ વિજય સોની જ્યાં કામ કરે છે એ બિલ્ડિંગનું નામ છે આશીર્વાદ ચેમ્બર. એટલે આજે 7 બારાના ઉતારાની જેમ તમને બોલાવ્યા છે કે આપ આવો અને આશીર્વાદ ચેમ્બર વિશે વાત કરો. મયુરનો આ નિબંધ સંગ્રહ કેમ રસપ્રદ છે, મયુરામાં શું વાત કરી છે, કયા કયા વિષય પર વાત થઈ છે, એના વિશે હવે આપણે વિગતે સંવાદ કરવાના છીએ. હમણાં તાજેતરમાં માણેક ચોકની ચકલીઓ, એક તો ચકલી મળતી નથી હવે ક્યાંય ખાસ જોવા મળતી નથી, પણ માણેક ચોકે સાચવી રાખી છે. અને બીજી સાચવી છે વિજય સોનીએ. વૃદ્ધ રંગાટી બજારથી ગુજરાતી ભાષાને એક ઉત્તમ વાર્તા સંગ્રહ મળે છે. અને વિજય સોનીની વાર્તાઓ એવી છે કે એકવાર વાંચ્યા પછી એકી બેઠકે તમે ન વાંચી શકો આ વાર્તાકારને. તમારે 2 વાર્તા વચ્ચે એક સમય લેવો પડે, એની વચ્ચે વાર્તાકાર તમને પોરો લેવાનું કહે છે, કારણ કે તમે જે વાંચ્યું છે એ તમારે પચાવવાનું છે. તો ગુજરાતી ભાષામાં ભાગ્યે જ તમને જોવા મળે એવી એક ધારદાર વેધક કલમ અને એક જરા જુદું વાસ્તવ, જે આપણને વાંચવું તો ખટકે પણ સ્વીકારવું તો એનાથી વધારે ખટકે. તો વૃદ્ધ રંગાટી બજાર અને માણેક ચોકની ચકલીઓ, આ એક ઉત્તમ 2 વાર્તા સંગ્રહ જેની પાસેથી આપણને મળ્યા છે. એવા વાર્તાકાર વિજય સોનીને વિનંતી કરીશ કે આપ આવો અને બધાને તમારી સાથે, જ્યાં મયુર બેસીને ચા પીતો હોય છે તમારી સાથે, જે આશીર્વાદ ચેમ્બરની નીચે ઊભા ઊભા તમે સંવાદ કરો છો એ ચેમ્બરમાં અમને બધાને લઈ જાઓ. વાર્તાકાર વિજય સોની. થેન્ક યુ રામ. આપ સૌને મારા નમસ્કાર. અને આજના વક્તવ્ય માટે આમંત્રણ આપનાર મયુર ખાવડું, રામ મોરી અને નવજીવન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે સૌ અહીંયા આવ્યા એ માટે તમારો હૃદયપૂર્વક આભાર. મિત્રો, આ વાત અહીંયા પ્રાસંગિક છે કે નહીં મને ખબર નથી, તેમ છતાં હું એમ કહું કે આપણે સૌ હમણાં એક ભીષણ યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છીએ. યુદ્ધે વિરામ લીધો છે એવું કહેવાય છે કે આપણે માનીએ છીએ, પણ યુદ્ધ કેટલી હદે અને કેવી રીતે આપણામાંના કેટલાકનું જીવન બદલી નાખે છે એ આજકાલ મને અનુભવાય છે. એલપીજી સિલિન્ડર ન મળવાને કારણે અમારે ત્યાં કેટલાય કારીગરોની આજીવિકા રોળાઈ ગઈ છે અથવા તો ડિસ્ટર્બ થઈ ગઈ છે. એ જોતાં યુદ્ધ ક્યારેય 2 દેશ વચ્ચે સીમિત હોતું નથી, એ સતત અત્યારે મને ભાન થતું રહે છે. હું વાર્તાનો માણસ છું. માણેક ચોકના મિની રત્નો નામે એક નિબંધને બાદ કરતાં મેં ક્યારેય એક પણ બીજો નિબંધ લખ્યો નથી. એટલે અત્યારે અહીં ઊભા રહીને કે ઊભા રહેતા મને કંઈક અજીબ ફિલિંગ આવે છે. બુટ્ટીના કારીગરને બેંગલ્સ બનાવવા આપી દીધા હોય એવું લાગે છે. એટલે અને અહીંયા બોલવા માટે હું અંદાજે 7-8 પેજ લખીને લાવ્યો છું. એમાં પહેલાં હું નિબંધ વિશે થોડી વાત કરીશ અને પછી મયુરના 4 નિબંધ વિશે વાત કરીશ. આપણે ક્યાંય પણ મિત્રો બોલવા ઊભા થઈએ ને એટલે મોટાભાગના શ્રોતાઓની નજર આપણા હાથમાં રહેલા પેજની સંખ્યા ઉપર હોય.
હું એક જગ્યાએ વાર્તાના શિબિરમાં ગયો હતો, તો શિબિરમાં વિદ્યાર્થીઓ પણ બેઠા હતા અને નીચે જાજમ પાથરેલી હતી. શિબિરમાં એક વાર્તાકારે દીર્ઘ અને કંઈક અંશે દુર્બોધ એવી વાર્તા વાંચી. પછી આખું સેશન પૂરું થયું ત્યારે કોઈક વિદ્યાર્થીએ જાજમ ઉપર પોતાની બોલપેનથી લખ્યું હતું, આ વાર્તા ક્યારે પૂરી થશે, અને પછી 4-5 વખત પ્રશ્નાર્થ ચિહ્નો કર્યા હતા. એટલે મને લાગ્યું કેટલો બધો કંટાળ્યો હશે બિચારોએ. પછી એટલે માણસે જીવદયા રાખવી જોઈએ એવું હું પણ માનું. પ્રિય મિત્ર મયુર ખાવડીનો નિબંધ સંગ્રહ આશીર્વાદ ચેમ્બર આજે પ્રગટ થઈ રહ્યો છે, તો એનો અનહદ આનંદ છે મને. નિબંધ સંગ્રહમાં કુલ 33 નિબંધો છે. એમાં 17 નિબંધિકાઓ છે, અને નિબંધ સંગ્રહના મુખપૃષ્ઠ પર જે પીક છે એમાંનો એક હું છું. અને નિબંધ સંગ્રહનું શીર્ષક આશીર્વાદ ચેમ્બર છે. માણેક ચોકમાં જ્યાં મારી દુકાન છે એ ચેમ્બરનું નામ પણ આશીર્વાદ ચેમ્બર છે. મયુરે નિબંધ સંગ્રહ મને અર્પણ કર્યો છે. આ આખી ઘટના મારી સાથે વ્યક્તિગત રીતે જોડાયેલી છે, એટલે જાણે આજનો પ્રસંગ મારો અને મયુરનો બેયનો સહિયારો હોય એવું લાગે છે. મુખપૃષ્ઠ પર જે સાંકડી ગલી છે અને એની એકબીજા માથે જે જળુમતી બિલ્ડિંગ્સ છે એ મારી દુકાનનું ચેમ્બર નથી. આમાં ક્યાંય આશીર્વાદ ચેમ્બર નથી. રામ કહે છે કે બધાએ શોધી લેવાનું છે, પણ આમાં ક્યાંય ઓરિજિનલ આશીર્વાદ ચેમ્બર નથી. આ મારી દુકાન તરફ જવાનો રસ્તો પણ નથી, પણ એ 12 દરવાજાઓની અંદર અમદાવાદની પોળોની એ ભૂલભુલામણી છે કે જેનું આકર્ષણ હેરિટેજ વોક અને વહેલી સવારના પ્રભાતિયા. આમ તો પ્રભાતિયા બોલીએ એટલે વહેલી સવાર ના બોલવું જોઈએ, પણ એના નામે ઘણા બધા ઝેન્ઝીને છે. અમારે ત્યાં જોઈએ છે, અમે માણેક ચોકમાં હેરિટેજ વોકમાં એટલા બધા છોકરા છોકરીઓ આવતા હોય છે. જોકે અમે તો એ પોળોમાં જ મોટા થયા છીએ એટલે. પણ એક બીજી આડ વાત કરી દઉં કે અમારા ખાનદાનમાં અમે એવી છેલ્લી પેઢી છીએ કે જે સોનાના કામ સાથે સંકળાયેલી છે. અમારી હવે પછીની પેઢી આ ધંધામાં આવશે નહીં. એટલે મયુરે આ બુકને આશીર્વાદ ચેમ્બર નામ આપી અને અમારા ચેમ્બરને પણ અમર કરી દીધું છે. કારણ કે હવે અમારું ચેમ્બર, અમે નહીં હોઈએ ત્યારે અમારું ચેમ્બર પણ અમારા માટે કોઈ અસ્તિત્વમાં નથી. મયુર હાસ્ય નિબંધ પણ લખે છે, એટલે એણે સફેદ કાગડો નામનો એક હાસ્ય નિબંધ પણ આપ્યો છે. એટલે એક હળવી વાત કરીને મારી વાત શરૂ કરું કે થોડા સમય પહેલાં મયુર, પરમ દેસાઈ અને હિરેન દેસાઈ મારી દુકાને માણેક ચોક આવ્યા હતા. અમે ખૂબ વાતો કરી અને પછી કેવળ વાતોથી પેટ ના ભરાયું, એટલે માણેક ચોકથી તદ્દન નજીક એવી ચંદ્રવિલાસ હોટલમાં અમે નાસ્તો કરવા ગયા, જ્યાં ભારતની કેટલીક ખ્યાતનામ વ્યક્તિઓ નાસ્તો કરવા આવી ગઈ છે. ત્યાં ફોટા પણ લગાડેલા છે, રાજ કપૂરથી માંડીને સંજીવ કુમારને બધા. આજે મને લાગે છે કે કદાચ વર્ષો પછી અમારા બધાના ફોટા પણ ત્યાં હશે અને કહેશે કે વાતો કરતા હશે કે અહીં પણ મહાન લેખકો આવ્યા હતા. મયુરના આ નિબંધ સંગ્રહમાં પ્રથમ 4 નિબંધ એણે મને ઉદ્દેશીને લખ્યા છે. એણે નિબંધોમાં વાત તો એણે પોતાની જ કરી છે. ઓશોને કોઈકે પૂછ્યું હતું કે તમે આટલા બધા લોકોના પ્રશ્નોના જવાબ આપો છો, તો તમે કઈ રીતે આપો છો? એમ તમને બધા પ્રશ્નોના જવાબ આવડતા હોય છે. તો ઓશોએ એના ચીર પરિચિત સ્મિત સાથે કીધું હતું કે હું તો મારે જે કહેવું હોય છે એ જ કહું છું, પ્રશ્ન ભલે ને ગમે તે હોય. એટલે એમ અહીં કહી શકાય કે મયુરને તો નિબંધમાં જે કહેવું હતું એ જ કીધું છે. એણે આલંબન એનું પોતાનું છે, ઉદ્દીપન તરીકે મને રાખ્યો છે. અને આમ પણ દરેક સર્જકે પોતાને જે કહેવું હોય એ જ કહેવું જોઈએ. બીજા કહે અથવા તો બીજાના પ્રભાવનો આવીને કહેલું કે એ ઉધાર લીધેલા દાંતના ચોકઠા જેવું ખૂંચ્યા કરતું હોય. આજકાલ મયુર ન્યૂઝ કેપિટલ નામની ચેનલમાં જોબ કરવા લાગ્યો છે, એટલે અમારે ઘણા દિવસ સુધી વાત થતી નથી. પણ પહેલાં અમે દર બીજે ત્રીજે દિવસે બહુ લાંબી વાતો કરતા. કેટલાક લેખકો એવા હોય કે જેની સાથે તમે વાત કરો તો એ વાતોમાં એના સર્જનનો, એમના દ્વારા જે તે સમયે લખાતા જતા કન્ટેન્ટનો પ્રભાવ છલકતો હોય. જેમ કે રામ સાથે વાત કરીએ તો એ જે સમયે એ વાંચતો હોય અથવા તો કોઈ નવલકથા કે વાર્તા એના મનમાં ચાલતી હોય તો એના વિશે એ વાત કરે આપણને. મયુરે ઋતુઓ વિશે પણ કેટલાક અદ્ભુત નિબંધો લખ્યા છે. એ જૂનાગઢના, તલાલાના, અમદાવાદના બોપલ વિસ્તારના પણ નિબંધો લખેલા છે એને. પણ જો તમે એની સાથે વાત કરો તો એ ભાગ્યે જ એ વિષયો વિશે ખીલીને કે ખુલીને કહે. તમને થશે કે તો પછી વાતો શેની કરે? તો હું તમને કહું કે એ વાત કરે શિક્ષણમાં ચાલતા ભયાનક કૌભાંડોની.
સાહિત્યમાં પીએચડી થયેલા વિદ્યાર્થીઓની બાગાઈ નહીં. વળી કોઈક લેખકની મિમિક્રીએ કરે, એ વાતો કરે સાહિત્યમાં ઘટતા જતા સત્વની. આપણે એમ કહી શકીએ કે આપણી સામે જે મયુર પ્રસ્તુત થાય છે એ જુદો છે, અને નિબંધો લખે છે એ મયુર વળી સાવ જુદો છે. અમે બંને પન્નાલાલ પટેલની કંકુ વાર્તાથી લઈ અને મને જેમાં ઓછી સમજણ પડે છે એવી હોરર થ્રિલર વાર્તાઓ અને નવલકથાઓ વિશે વાત કરીએ છીએ. મયુર અસ્ખલિત બોલી શકે છે, રાધર એ અસ્ખલિત બોલે જ છે. શરૂઆતમાં મને એ ભાવથી સંબોધિત કરતો, પણ ધીરે ધીરે હવે ઓગળી ગયું છે. સૌરાષ્ટ્રની બોલીમાં એનો અવાજ સરસ છે અને ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ છે. મારા નવા વાર્તા સંગ્રહ માણેક ચોકની ચકલીની લગભગ બધી વાર્તાઓ એણે સૌથી પહેલાં વાંચી છે, પ્રૂફ તપાસ્યું છે, ભૂલો સુધારી આપી છે, સૂચનો આપ્યા છે. એ સૂચનો માન્યા કે નહીં એવું નથી કહેતો હું. હવે મારી વાત શરૂ કરતાં પહેલાં એક નાનકડું ડિસ્ક્લોઝર આપું કે હું સાહિત્ય કે વિવેચન ભણ્યો નથી, એટલે હું એમ કહીશ કે હું કોઈ કૃતિનું વિવેચન કે ડિકન્સ્ટ્રક્શન નથી કરી શકતો, પણ એના વિશે આસ્વાદક કે ભાવકની ભૂમિકાએ વાત કરી શકું છું. એટલે કોઈ પણ મને એમ કહે કે વાર્તા કે નિબંધ આમ જ લખવો જોઈએ તો હું એમનું કહ્યું માનતો નથી. વિશ્વ સાહિત્યના કેટલાક નિબંધકારો અને વાર્તાકારોને વાંચ્યા પછી થોડી ઘણી જે અક્કલ આવી છે એ છે કે કોઈ કહે એમ તો ન જ લખવું. ઉફરા ચાલતા સર્જકો મને હંમેશા પ્રિય છે અને મયુર એમાંનો એક છે. એણે એના નરસી ટેકરી નિબંધમાં કેટલાક એવા વિષયો પસંદ કર્યા છે કે જે અદ્વિતીય છે, જેમ કે ગોળો, ડંકી, ટેકરીનો વડલો, સાઉથ બોપલ સિનેમા, માળો. આ બધું આપણે જેને નિર્જીવ વસ્તુ કહીએ છીએ એને મયુરે આપણી સમક્ષ એવી રીતે મૂક્યું છે જાણે કોઈ જીવતું જાગતું પાત્ર હોય. એ વસ્તુઓ એના જીવનનો જે તે સમયે અભિન્ન હિસ્સો હતી. એ નિર્જીવ અશરીરી વસ્તુઓને સ્મૃતિમાં કંડારીને મયુર જાણે એનું શિલ્પ રચી આપે છે. ગોળોને ડંકી આમ જોઈએ તો પોતાનામાં એક સાધનથી વધુ કશું જ નથી, એક જણસ છે, પણ જ્યારે એને સર્જક ચેતનાનો સ્પર્શ થાય છે ત્યારે એ કંઈક એવું બની જાય છે કે જે ભાવક માટે પણ અખંડનો અંશ બની જાય. મિત્રો, નિબંધ એટલે શું? મયુર ખાવડું આ નિબંધ સંગ્રહની પ્રસ્તાવનામાં જ કબૂલ કરે છે કે એણે 3 નિબંધ સંગ્રહ લખ્યા પછી પણ નિબંધની ચોક્કસ વ્યાખ્યા એને જડી નથી. એને વ્યાખ્યા જડી જાય અને એટલે સ્વરૂપ હસ્તગત થઈ જાય એવું માનવું બિલકુલ ભૂલ ભરેલું છે. તો નિબંધ એટલે આંખમાં આંજેલું વિસ્મય, નિબંધ એટલે સ્મૃતિઓના વનમાં પરિભ્રમણ, નિબંધ એટલે આપણી આસપાસની દુનિયાના લોકો, આપણા જીવનનો મોટો ભાગ સમાવી લેતી વસ્તુઓનું નિરૂપણ. હું મારી જ વાત કરું તો હું છેલ્લા 30 વર્ષથી રોજ સવારે 10:30 વાગે મારી દુકાને જઈને લાકડાના જે થડા ઉપર કામ કરું છું એ બાકડાનો મારા જીવનમાં શું રોલ છે? શું એ તમે મારી દ્રષ્ટિએ કલ્પી શકો? મારા 84 વર્ષના પિતાજીએ 60 વર્ષ સુધી જે સાધનો વડે જે જગ્યા ઉપર બેસીને કામ કર્યું એ વસ્તુઓ એમને માટે નિષ્પ્રાણ કઈ રીતે હોઈ શકે? એ હજી પણ ઘરે બેઠા એ વસ્તુઓને યાદ કરે અને એના ઇતિહાસ વિશે વાત કરે છે. એનો નિબંધ લખી શકાય. આમ નિબંધ એ લેખકે નિજત્વમાં કાલવી અને સર્જેલું ગદ્ય છે એવું હું નમ્રપણે માનું છું. નિબંધ વિશે આપણા કેટલાક નિબંધકારો શું કહે છે એ પહેલાં કહું. સુરેશ જોશીએ પોતાના જનાંતિ કે નિબંધ સંગ્રહની શરૂઆતમાં જે કહે છે એ બહુ રસપ્રદ છે. સુરેશભાઈ કહે છે કે આ જનસંકુલ જગતમાં જનવિરલ પણ નિબિડ આત્મીયતાથી ભરપૂર દ્વીપોની ખોટ નથી. એવી વાત કોઈને કહેતી વખતે મન કોઈ જુદો લહેકો વાપરતું હશે, કોઈકને વળી એમાં વાયડાઈ પણ લાગે, પણ આવા સત્યો જનાંતિ કે રૂપે જ પમાતા હોય છે. તર્ક અને તત્વના પાટા ઉપર એની દોડ ઝડપી બને ખરી, પણ અવ્યવસ્થિતતાના માધ્યમથી જે પ્રગટે એ તો પ્રગટ્યા વગરનું જ રહી જાય. બિલકુલ અનૌપચારિક રીતે કોઈ દોસ્તની સાથે વાત કરતા હોઈએ એમ કહેલી વાતો એટલે નિબંધ. મણિલાલ હ પટેલ પોતાના નિબંધ સંગ્રહ ગામવટોમાં નિબંધના ખાસ લક્ષણ વિશે વાત કરતા કહે છે કે નિબંધમાં નિબંધકારની જીવન દ્રષ્ટિ અથવા તો નાનામાં નાનું પણ જીવનનું સત્ય પ્રગટ થવું જોઈએ. જેવી રીતે કિરીટભાઈ વાર્તા વિશે કહે છે કે હું કોઈ પણ વાર્તામાં સૌથી પહેલાં એ જોઉં કે વાર્તામાં કોઈ પેરેનિયલ એટલે કે શાશ્વત તત્વ છે કે નહીં, જેમ કે માણસનો કોઈ બેઝિક ઇન્સ્ટિંક્ટ, અથવા તો લેખકે જોયેલું, જાણેલું, જીવેલું કે નાણેલું મનુષ્ય જીવનનું સત્ય કે એનું નિરૂપણ. આપણા વિવેચક સુમન શાહ કહે છે કે નિબંધ શબ્દમાં જે ની છે એ નિબંધનો પ્રાણ છે.
અને નિબંધમાં વિચાર પ્રેરક અથવા તો વિચાર સૂચક દ્રવ્ય અવશ્ય હોવું જોઈએ. 400 વર્ષ પૂર્વે માઇકલ ધ મોન્ટેને કહેલું નિબંધ એટલે એસેય, એટલે કે એન એટેમ્પ્ટ, એટલે કે પ્રયાસ. પણ શેનો પ્રયાસ? કદાચ વાર્તા કે નવલકથામાં કહીએ છીએ એમ જીવનમાં નાનામાં નાના પણ સત્યને પ્રગટ કરવાનો પ્રયાસ કે પ્રયત્ન. નિબંધ એટલે કોઈ પણ વળગડ કે ઉપદેશ વિના કહેવાતી અથવા તો સ્વત્વનો સ્પર્શ પામતી રમ્ય કથા. વિષ્ણુ પંડ્યા કહે છે કે એમ શિયાળાની રાત્રે તાપણા પાસે બેસીને કહેવાયેલી કથા એટલે નિબંધ. નિબંધનો બહુ જ નજીકનો તાતણો એકબીજા સાથે બિલકુલ કેન્ડિડલી કહેવાયેલી વાતો સાથે છે. ઉમાશંકર જોશી એટલે જ નિબંધને વિશ્રંભ કથા કહેતા. કોઈ પણ કળા જે રીતે માનવીય તથ્ય શોધવાનો પ્રયત્ન કરે એ જોતાં એમ લાગે છે કે નિબંધ એવો કળા પ્રકાર છે કે જે માનવ વર્તનના કેટલાક અગોચર ખૂણાઓ ચીંધી બતાવે છે. આમ પણ સર્જક ક્યારે કંઈક રચે છે ત્યારે એ એમાં પોતાની જ રચના કરતો હોય છે. નિબંધ તમને એ રીતે પોતાની રચના કરવા માટે ફ્રી હેન્ડ આપે છે એવું મારું માનવું છે. મેં હમણાં સલમાન રશ્દીનો એક નિબંધ સંગ્રહ ધ લેંગ્વેજ ઓફ ટ્રુથ વાંચ્યો. એમાં બહુ એક રસપ્રદ નિબંધ હતો જેમાં રશ્દીએ સેમ્યુઅલ બેકેટની નવલકથા ત્રયી વિશે વાત કરી હતી. એ તો જાણે બરાબર, પણ રશ્દી પોતે બેકેટની નવલકથાઓ સાથે કઈ રીતે જોડાયા અને બેકેટ પોતાની નવલકથામાં મૃત્યુ નામના ગ્રેટ બગબુ એટલે એક પ્રકારનો કાલ્પનિક ભય, એના વિશે વાત કરી. અને રશ્દીના પોતાના જીવનમાં મૃત્યુ કઈ રીતે સામે આવ્યું અને એનો એમણે કઈ રીતે સામનો કર્યો એ જણાવે છે. એટલે આમ તમે જુઓ તો રશ્દીએ એમના નિબંધમાં બેકેટની નવલકથાનો ઉપયોગ કરી અને વાત તો પોતાની જ કરી છે. મૃત્યુ જેવા શાશ્વત ભાવની વાત કરી છે. આ નિબંધમાં આપણને બેકેટ અને રશ્દી સાથે સાથે પમાય છે. એટલે આપણે પણ એની સાથે આપણો મૃત્યુ વિશેનો અનુભવ જોડતા જઈએ છીએ. મિત્રો, હું અહીં મયુર ખાવડુના આ સંગ્રહના 4 અલગ અલગ નિબંધ વિશે વાત કરીશ અને ચારેય નિબંધમાં મયુરની નાનાવિધ પ્રતિભા પ્રગટ થાય છે. દરેક નિબંધમાં આપણને અલગ અલગ મયુર દેખાય છે. પ્રથમ નિબંધમાં મયુરનો સ્મૃતિ સાથેનો અનુબંધ, બીજામાં મયુર વિવેચક આસ્વાદક તરીકે, ત્રીજા નિબંધમાં ચરિત્ર નિબંધકાર મયુર અને છેલ્લે હાસ્યનો પૂટ આપીને સર્જેલો નિબંધ ઓથારિયા હડકવાની બીજી લહેર, જેમાં વ્યંગકાર મયુર પ્રગટ થાય છે. મયુરનો પ્રકૃતિ સાથેનો વાર્તાલાપ અદ્ભુત હોય છે, જે એના ઘણા નિબંધમાં ઝળકે છે. સમયની અનુકૂળતા હશે તો હું એનો પ્રકૃતિ પરનો વૃંદાવન, ટાઢ અને તળેટી એ નિબંધનું પઠન કરીશ એવું છે મારા મનમાં. આ સંગ્રહના પ્રથમ નિબંધ ઘરનો ઉઘાડ બહુ સરસ રીતે થયો છે. નિબંધની શરૂઆતમાં ઠંડી વિશે લખતા નિબંધકાર કહે છે કે શિયાળો હજી કપટી સૂર્યના ખિસ્સામાં દબાયેલો હોય એવું લાગે છે. પછી વિજય સોનીને સંબોધીને કહે છે કે તમને ઉના અને એના અડાબીડ પરિવેશ વિશે લખવા ધાર્યું હતું, પણ જેમ જેમ પ્રવાસ લંબાતો ગયો એમ સ્મૃતિઓના કપાળ પરથી કંકુ ચોખા ખરવા લાગ્યા. પછી લેખકને જૂનાગઢ યાદ આવે છે, પણ જૂનાગઢની રેખાઓ તો જાણે હાથમાંથી સાવ ભૂસાઈ જ ગઈ છે. આમ લેખક ધીરે 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 પોતાનું લક્ષ્ય સાધતા જાય છે અને નવલકથાકાર વિષ્ણુ ભાલિયાને, ફિલ્મ ડિરેક્ટર અકીરા કુરોસાવાને યાદ કરતાં કરતાં પોતાના ભાડાના ઘરની વાત માંડે છે. ઘરની દિવાલોમાં મારેલી ખીલીઓ પણ નિબંધકારને ક્રૂરતાની નિશાની લાગે છે. ભોળાભાઈ પટેલના ઘર નિબંધમાં પોતાના ઘર વિશે વાત કરતી વખતે ભોળાભાઈની બાનો સંવાદ અને એ સંવાદને અંતે સૌ ભાઈ ભાંડુઓના ચહેરા પર આવી ગયેલી ખુલ્લા આકાશ જેવી પ્રસન્નતા આપણને પણ ઘણીવાર હળવા કરી મૂકે છે. આખા નિબંધમાં મયુર આપણી આંગળી પકડીને જૂનાગઢની ગલીઓમાં લઈ જાય છે અને આપણને હિરણ નદીના કાંઠાને સ્થિત પ્રજ્ઞતાથી જોયા કરવાનું કહી અને પોતે તાલાલાની બાળપણની સ્કૂલ માનસ વિદ્યાલય પહોંચી જાય છે અને સ્કૂલના શિક્ષકોનો પરિચય કરાવતા કરાવતા નિબંધ પૂર્ણ કરે છે. અહીં તમે જોશો કે આ નિબંધમાં બીજી કૃતિઓના પડછાયા પણ કળી શકાય છે, જેને કદાચ આંતરકૃતિત્વ અથવા તો ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી આપણે કહી શકીએ. આ સંગ્રહના ત્રીજા નિબંધ અનન્યામાં મયુરની વિવેચક દ્રષ્ટિ અથવા તો સંશોધક દ્રષ્ટિ ખીલી ઉઠે છે. અનન્યા એ શરીફા વીજળીવાળાનું કેટલીક વિદેશી વાર્તાઓનું અનુવાદનું પુસ્તક છે. આ નિબંધમાં મયુરે જે પત્ર લખ્યો છે એ પત્રની શરૂઆતમાં મારી અને મયુર વચ્ચે પન્નાલાલ પટેલની કંકુ વાર્તા વિશે લાંબી વાત થઈ હતી. કંકુ વાર્તામાં પન્નાલાલે વાર્તાના અંતે ગલા ડામોરની વહુના મોઢે એક સંવાદ મૂક્યો છે. સંવાદ આ પ્રમાણે છે: અરે આ રાંડ એટલે કે કંકુએ મારા જેવીને જરા સરખી પણ ગંધ આવવા દીધી હોત ને,
તોય તું પાકેલી બોરડી પેટે ઝંઝેડાઈ ગયો હોત મલકા. આ આખા મોનોલોગનો સંદર્ભ પામવો હોય તો તમારે કંકુ વાંચવી જ પડશે. પણ કંકુ વાર્તાના અંત અને એ સંવાદ પર અમે બંને આફરીન પોકારી ગયા હતા. પન્નાલાલની એ વાર્તાનો ઉલ્લેખ કરીને પછી મયુરે બીજી દિશામાં નિબંધને દોરી લીધો છે. આ નિબંધમાં શરીફાબેને સમરસેટ મોમની વાર્તા કર્નલ્સ લેડીનો અનુવાદ કર્નલની પત્ની નામે કર્યો છે. મયુર આ નિબંધમાં મોમની એ વાર્તા વિશે વિગતે વાત કરે છે. કેવી રીતે અભિમાની અને રઈસી શોખ ધરાવતો કર્નલ પોતાની પત્ની ઘરનું કામ કરતી હોય હવે પોતાને નોકરની જરૂર નથી એવું કહે છે. નિબંધકારે કર્નલના અભિમાનના વિવિધ સ્તરો ખોલી બતાવ્યા છે. કર્નલનો બીજા લોકો સાથેનો વ્યવહાર એના વ્યક્તિત્વની પરતો ખોલતું જાય છે. અને જ્યારે એની પત્નીનું કવિતાનું પુસ્તક પ્રગટ થાય છે અને કર્નલ એની પત્નીના નામે ઓળખાવા લાગે છે ત્યારે જૂઠા ગરવીલા કર્નલની મનસ્થિતિ બહુ જ સરસ રીતે સમરસેટ મોમે આલેખી છે, જેને મયુરે નિબંધમાં ડીકોડ કરી આપી છે. સમરસેટ મોમે એ સમયના સાહિત્યિક વાતાવરણ પર પણ કટાક્ષ કર્યો છે, જેને મયુર ઉજાગર કરે છે. તમે જોશો કે આ નિબંધના પ્રથમ સંગ્રહ ઘર કે બીજા નિબંધ અનન્યામાં તમને બીજી કૃતિઓને વાંચવાનું ઇમ્પેટસ મળે એવો પૂરેપૂરો કારસો મયુરે ઘડ્યો છે. સંગ્રહનો એકમાત્ર ચરિત્ર નિબંધ એટલે ગઢવી, એનો ઉલ્લેખ કરવો અહીં જરૂરી છે. મયુરનો ગઢવી નિબંધ વાંચતા મને મારો નિબંધ માણેક ચોકના મિની રત્નો યાદ આવી ગયો. મારા નિબંધનો નાયક રમણ પણ કંઈક આવો જ છે, જે સોનાના દાગીનાનો કારીગર છે. અહીં જેનું ચરિત્ર આલેખ્યું છે એ ગઢવી હિરણ નદીની બાજુમાંથી દેશી દારૂ ઠપકારીને લથડિયા ખાતો ખાતો આખા ગામમાં ઉધમ મચાવતો રહે છે. પણ આ જ દારૂડિયો ગઢવી સારું ગાઈ પણ શકે છે અને એક સમયે આકાશવાણી રાજકોટ પર ભજન ગાતો હતો. એમ તો એક સમયે શિક્ષક પણ હતો, પણ પછી દારૂની લત લાગી ગઈ અને સાથે સાથે બીડી પીવાની પણ. આ ગઢવીએ એકવાર લેખકને સીધી છોકરાઓના આક્રમણથી બચાવ્યા હતા અને એ સમયે 6ઠ્ઠા ધોરણમાં ભણતા લેખકને ગઢવીનો આભાર કઈ રીતે માનવો કે રસ્તા ઉપર ચાલતા ચાલતા એમની સાથે શું વાત કરવી એની સમજણ પડતી નથી. બંને જણા મૂંગા ચાલ્યા કરે છે. ગઢવી જ્યારે બાળકો સાથે રામાપીરના ઓટલે બેસીને અંતાક્ષરી રમતા હોય ત્યારે એ તો હંમેશા ભજન જ ગાય, અને એ ભજન ગાય ત્યારે લેખકને રામાપીરની ધજા પણ જાણે એમનો તાલ આપતી હોય એમ વધુ ફફડતી દેખાતી. 11-12 વર્ષના છોકરા માટે ગઢવી એ ન સમજાય એવું પણ આછું ગમતું પાત્ર હતું, અથવા એમ કહી શકાય કે ગમવા અને ન ગમવા વચ્ચેનું પાત્ર હતું. એટલે જ્યારે હિરણ નદીમાં પાણી છોડાતું ત્યારે લેખકને માનવ સહજ ચિંતા થઈ આવતી કે કોઈક વખત નદીમાં પાણી છોડેલું હશે અને દારૂ પીધેલી હાલતમાં ગઢવી એમાં ઉતરશે તો એમને બચાવવા કોણ આવશે. આમ ગઢવીનું ચિત્રણ કરતાં કરતાં લેખક આપણા મનમાં ગઢવીની ઘેરી છાપ ઊભી કરે છે અને કારુણ્યનો ભાવ જન્માવે છે. મિત્રો, તમે પણ તમારી આસપાસ જોશો કે આ ગઢવીની જેમ કેટલાક પાત્રોની વાસ્તવ સામેની કે નિયતિ સામેની ઇનબિલ્ટ લાચારી કદીએ છૂટી શકતી નથી. નિર્મલ વર્મા, જેને આપણી અભિશપ્ત અનાથાવસ્થા કહે છે, એ અહીં ગઢવીના ચરિત્ર સાથે બિલકુલ બંધ બેસતી. અહીં નિબંધકાર પોતાના માતા પિતાએ ગઢવીને કેવો મેથી પાક ચખાડ્યો હતો એ કહીને એક લસરકામાં માતા પિતાનો પરિચય પણ આપી દે છે. આ સંગ્રહના વિભાગ ડમાં પહેલો નિબંધ એટલે ઓથારિયા હડકવાની બીજી લહેર. નિબંધ આમ તો હાસ્ય મિશ્રિત કરુણ નિબંધ છે એમ કહી શકાય. સેમ્યુઅલ બેકેટે જે રીતે માનવ જીવનના કઢંગાપણાને ઓળખી બતાવ્યું અને એમાંથી વેઇટિંગ ફોર ગોદો જેવું ટ્રેજિક નાટક સર્જ્યું, એમ મયુર અહીં હળવી શૈલીમાં ગુજરાતી સાહિત્યની સાંપ્રત પરિસ્થિતિનું આલેખન કરી અને આપણને વિચારતા કરી મૂકે છે. એવું કહેવાય છે કે દુનિયામાં દર 5મો માણસ ચાઇનીઝ છે. એક ગુજરાતી કવિ અને ગઝલકારે મને કહ્યું હતું કે હાલ ગુજરાતમાં અંદાજે 2000 ગઝલકારો સક્રિય છે. એટલે એમ કહી શકાય કે દરેક 17મો ગુજરાતી માણસ એ ગઝલકાર છે. એટલે અહીં મયુરે ઓથારિયા હડકવાની બીજી લહેર નિબંધ લખી અને વર્તમાન ગુજરાતી સાહિત્ય સર્જન કટોકટી ઉપર ગજબનો વ્યંગ કર્યો છે. લોકોને લખવાનો ચેપ લાગવો અને એ ચેપની ઝપેટમાં બુઝુર્ગ સાહિત્યકારો પણ આવી ગયા છે. કઈ રીતે આ મહાદશા આપણને સૌને ગ્રસતી જાય છે અને એક પછી એક પેઢીઓ એની ઝપેટમાં આવતી જાય છે.
ચેપીઓએ પોતાના વાડા બનાવી રાખ્યા છે અને એ લોકો એમાં નવા ચેપીઓની ભરતી કરે છે અને કોઈ ચોક્કસ વિચારનું જાણે રેજિમેન્ટેશન થતું હોય એવું જ લાગે છે. અને બાકી રહી ગયું હોય એમ ઇનામી સ્પર્ધાઓ આ ચેપમાં ઉત્તરોત્તર વધારો કરે જાય છે. સ્પર્ધામાં અપાતા ઇનામોનું સત્વ રહ્યું નથી. એકબીજા સાથે વાડકી વ્યવહાર જેવી વાહવાહી લૂંટી અને સૌ ખુશ થતા રહે છે. ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લિટરરી પોલિટિક્સ હાવી થતું જાય છે. ખોટી જોડણીનો રોગ અને વળી ખોટી જોડણીને પણ સાચી ઠેરવવાના મરણિયા પ્રયાસો, વારંવાર આવતો ગઝલનો કંપવા, નબળી કૃતિ પણ દાર્શનિક પીઠિકાએ સબળી છે એવું સિદ્ધ કરવાના પ્રયત્નો, આ બધું ચાલતું રહે છે. વળી ચેરી ઓન ધ કેકની જેમ નિબંધકાર નિખાલસપણે કબૂલ કરે છે કે આ ઓથારીએ હડકવાનો ચેપ પોતાને પણ લાગ્યો હતો. એમાંથી છૂટવા એમણે સારા લોકોની સોબત કરી હતી, થોડા ઓસડિયા પણ લીધા હતા અને એ રીતે એમાંથી મુક્ત થયા હતા. અને વૈદ્યની અદાથી બીજા ચેપીઓને સલાહ આપે છે કે જો તમારે આમાંથી મુક્ત થવું હોય તો સારું અને સઘન વાંચન કરવું, કશું છપાવવાની ઉતાવળ કરવી નહીં અને છપાવવાના હુમલા વારંવાર ચાલુ જ રહે તો સારા ડૉક્ટરને બતાવી દેવું. અને એ ચેપના ડૉક્ટર થવાની લાયકાત કેળવવાનો સિલેબસ પણ આપે છે. જેને હડકવા થયો હોય એ જો સામેથી ઈલાજ પૂછે તો સમજવું કે ચેપીએ ડૉક્ટર બનવાની લાયકાત કેળવી લીધી છે. અંતે કોઈ દ્રષ્ટાની જેમ નિબંધકાર વિધાન કરે છે કે આ રોગથી કોઈ મરતું નથી, પણ કળા નામની અબળાનું નામ લઈ અને જગતને થોડું લાંબુ જીવાડી જાય છે. આ રીતે મયુર અહીં નિબંધ પૂરો કરે છે અને તમે જોશો કે આ બધી વાતો મયુરે અત્યંત હળવી શૈલીમાં હસતા અને હસાવતા નિરૂપી છે. અંતમાં સંગ્રહની એક નિબંધિકા વિશ્રંભ કથાની શરૂઆતમાં ટાંકેલી જયંત પાઠકની કવિતાનો અંશ કહી અને મારી વાત પૂરી કરું. કરોળિયા, જયંતભાઈની એક પંક્તિનો ટુકડો છે કે કરોળિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે, એ હોય તો જ તું કવિતા કરી શકે કદાચ. અહીં જયંતભાઈ કદાચ શબ્દ વાપરે છે. એ આંખ હોય તો પણ કદાચ જ કવિતા થઈ શકે. અહીં મયુરે એ દ્રષ્ટિ કેળવી છે અને આસપાસનું તરફડતું જગત જોયું છે અને આપણને બતાવ્યું છે. આપ સૌએ મને સાંભળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. આશીર્વાદ ચેમ્બરના નિબંધ સંગ્રહ માટે મયુરને ખૂબ ખૂબ વધામણી. હું એક નિબંધ વાંચું. નિબંધ છે ટાઢ, વૃંદાવન અને તળેટી. અમદાવાદના શિયાળાના, હું એક વાત કહું કે આ નિબંધમાં જે ઠંડીનું વર્ણન કર્યું છે ને, મેં મયુરને એકવાર કીધું હતું આવી ઠંડી તો મેં અમદાવાદમાં આટલા મારા 57 વર્ષમાં જોઈ નથી. મારો દીકરો દિલ્હી ભણતો હતો ત્યારે કોઈક વાર ડિસેમ્બર જાન્યુઆરીમાં કહેતો હતો કે અહીંયા ગજબ ઠંડી પડે છે, તો એવું માનતો હતો. પણ આણે જે ઠંડીનું વર્ણન કર્યું એવું અમદાવાદના શિયાળાના એવા લોંઠકા દિવસ તો ગયા કે ચામડી ચીરીને બરફ પૂરી દે. કોલેજ કાળમાં રમતની સ્પર્ધાને લઈ અને અમદાવાદ સુધી લાંબુ થવાનું બનેલું ત્યારે ધુમ્મસ ઘાસ ઉપર ટાંગો રાખીને ઊભું રહેતું. લોકના મોઢામાંથી વાદળોના ગચ્ચા નીકળતા હતા. અમદાવાદ શહેર આખું રીંછની રૂંવાટી ઓઢી અને નીકળ્યું હોય એવું ભેંકાર ભાસતું હતું. બકરાની લીંડી જેવા અલબ જલબ વાહનો દેખાતા અને રૂવાડે સ્ખલન થતું. નખથી મંજીરા વાગતા અને મોઢામાં દાંતની જગ્યાએ તલવારો ભરાવી હોય એવો કડેડાટ અવાજ નીકળતો. આવો શિયાળો ક્યારે જોયો? કોઈની ગાડી પાછળ બેસીએ તો આંખના ખૂણે શ્રી શ્રાવણની સ્થાપના થઈ જતી. જૂના ઘામાંથી લવકારાનો રાક્ષસ ઊભું હાડકું ફાડીને નીકળતો અને રૂમમાં અમે અજગરના પેટમાં મારણ પડ્યું હોય એમ ચિત્તકાબરું ગોદડું ઓઢીને ઘોરાડતા. પણ હમણાં આ અસુખમાં પણ કંઈક આત્મસુખ લાગે છે. કારતકના અંત અને માઘની શરૂઆત વચ્ચે શિયાળા અને તડકાનું મૈથુન જોઉં છું. શિયાળાનો ભમરાળો કહેવાતો આખો દિવસ બની ઠનીને નવો વેશ લે છે. સવારમાં ઉઠીને બહાર જોઉં તો ધુમ્મસનો અંચળો ઓઢીને ઇમારતો દાઢમાં હસતી હોય
કૂતરા ઘસી ઘસીને ધૂળના પાણીમાં નાય ત્યાં સુધીમાં પાતાળમાંથી સૂર્ય નરકની ભઠ્ઠીનું એકાદ સળગતું લાકડું લઈને નીકળી પડ્યો હોય. આ કોન્ક્રીટના જંગલને જીતવા કબૂતરોના ખિસ્સામાંથી પીછા પડી ગયા હોય અને સોસાયટીના બિલાડાએ શિરામણ કરી લીધું હોય. ઓક્સિજન પાર્કમાં આવેલા દેવ કાંચન ફૂલની નાભીમાંથી ઝેર વગરના સાપોલિયા ડોકાતા હોય. ઠેક ઠેકાણે ઝાડ પર દેખાતી હોય ફાંસીએ ચડી ગયેલી પતંગની કબરો. આવા રૂપાળા દિવસોમાં ગોદડામાંથી નીકળવાનું મન ન થાય. ઢબુરીને પડ્યા રહેવામાં કોઈ શાન નથી. કુદરતની ખાંડણીમાં પીસાઈ અને બનેલું ઠંડી અને તડકાનું દ્રાવણ ક્યારેક બહાર જવા લલચાવે તો ક્યારેક ન ઉઘાડેલી ચોપડીના શબ્દોની જેમ કેદ રાખે. વચ્ચેનો રસ્તો કાઢવાનો રહે એટલે બારી પાસેથી બેસી અને તડકાનું અડધું પડધું પોત ઝીલું. તડકો મારી સાથળની ઠગી ગયેલી રૂવાટી માથે એનો સોનેરી હાથ ફેરવે. પગમાં નીકળી પડેલા વડવાઈઓના રાસને ઢીલા કરે. સામું એક ધારું જોઉં તો એની આંગળીમાંથી આંખમાં ધોળા ટપકા કરે. આંખ મીચું તો સૂર્યના નારંગી જેવા 2 ફોડલા દેખાય, જાણે મરઘીનું ઈંડું ફોડી અને કીકીઓના તવા ઉપર પાથરતો હોય. અને આંખ ઉઘાડતા જ સૃષ્ટિ આખી રોબર્ટ ડેલાઉનેના એબ્સ્ટ્રેક્ટ ચિત્રો જેવી વિચિત્ર લાગે. આમ આખો દિવસ ઠંડી ગરમી બેઉનો બેઠો માર પડતા મારી કાચી ઇન્દ્રિયો રંધાયા કરે છે. થોડા દિવસમાં તો તડકો આખી ઠંડીને ખાઈ જશે અને પાછળ રહી જશે તો બસ સ્મશાને સળગી ગયેલા લાકડા જેવો સ્મરણના ફોરા અને વળી કાળી કરચલીવાળા. હું અહીં અમદાવાદ એટલે ઠંડી ધ્રુજાવી દેતી હોય એમ ખાલી ટી શર્ટ અને નાઇટ ચડ્ડો પહેરી બજારમાં આંટો મારવા નીકળું. રાત્રે વિડીયો કોલમાં બાપુજી કહે, અરે અહીં તો ટાઢે મારી નાખ્યા. શિયાળાના લુગડાનો ઠઠારો આખા શરીરે કર્યો હોય અને બરછટ ઠંડી જેવી વાતો કરતા હોય. વિડીયો કોલમાં જૂનાગઢના ઘરનો ખૂણો દેખાય અને હું ખભે થેલો નાખી સ્મૃતિઓના પાતાળ કૂવામાં ઉતરી પડું. ત્યાં નિસરણી નથી, રાંઢવું નથી, એક માર્ગીય રસ્તો છે. ભાતની સ્મૃતિઓ ભૂખી માછલીની જેમ તરે છે. અંદર પડું એટલે બચકા ભરીને કોતરી ખાય. જૂનાગઢની મંગલધામ સોસાયટીનું એક ઘર તો મોટા ઉપાડે વેચી મારેલું, એટલે થોડો ટાઈમ કડિયાવાડ વાસમાં ભાડે રહેવાનું થયેલું. એલ્યુમિનિયમના ડબ્બામાં ભરેલા પાડાની ચરબીના ઘૂઘરા જેવો એકબીજામાં શેકાઈને ચોંટી ગયેલો વિસ્તાર. રંધાતો પાડો ઢીંક મારી અને કુકરની સિસોટીમાંથી એનો રોષ ઠાલવે. પાડોશમાં રહેતી અને નાતબાર લવ મેરેજ કરેલી વહુ બોલે, કૂતરા જેવું કંઈક બફાય છે. મરી ગયેલી સવારમાં બહાઉદ્દીન કોલેજના ઘંટનો ઘાંટો સંભળાય. બપોર થતાં વાસની વાચા ઉગે. ઘરની ઉગમણી બાજુ મેલા ઘેલા લુગડે એક ગાંડો ભજન ગાય, પહેલા જુગમાં રાણી તું હતી પોપટીને, અમે રે પોપટ રાજા રામના. વંઠેલ કૂતરા પકડવાની ગાડી નીકળે ત્યારે દરેક કૂતરું શેરીની કઈ કાંખમાં છુપાયેલું છે એ આંગળી ચીંધી બતાવનારો પણ એ જ ગાંડો. ત્યાંથી 6 મહિને મધુરમની વૃંદાવન નગર સોસાયટીમાં આ ઘર લીધેલું ત્યારે તો ઘર પાછળ એક ત્રિમાળિયા મકાન બની ગયેલું છે. નહીં તો ગિરનારના દર્શન ઉઠતા વેત થતા. અષાઢના ટાણે લીધેલા 1-2 માળિયા મકાનના ભેજની વાસ બળાપો કાઢતી. બારણું લાદી અને ફૂંક મારીને સિસોટીઓ વગાડતું ઉઘડતું. ઉમરો ઊંટની ખૂંદ જેવો, લાકડાની બારસાખ આરોગતી ઉધઈની પેઢીઓ, સડી ગયેલી બારીઓ, ઘર સામે એકબીજાને ચુંબન કરતા માથું ઓળ્યા વગરના બાવળના વિકરાળ ઝાડ. ડેલી સાંકડી, ક્યાંક ઉખડી ગયેલું પ્લાસ્ટર બગલની ધાધર જેવું દેખાય. આમ ભીત જીભ જેવી લીસી પણ ખીલીઓ ઠેકી અને કૂવો કરી દીધેલી. વોશ બેસિનનો પાઇપ સાપે ગયે વર્ષે ઉતારી નાખેલી કાંચળી જેવો લાગે. જઠરાગ્નિ સુધી પહોંચવાની સ્પર્ધામાં નિષ્ફળ નીવડેલા અન્નના અંશો શ્વાસનળી જેવા પાઇપમાં ટીંગાયેલા. શો કેસના કાચ પર લોહી વહેવડાવતું ચાકુનું ચિત્ર જે આજે પણ આ મકાન કોનું હતું એની યાદ અપાવે છે. અગાશીને નાનપણથી પગથિયા નહીં એટલે અપંગ પેદા થયેલી. એની સામેનો બાજુ નાનો એવો ગોખલો. 1 વર્ષ સુધી કબૂતરોના ઈંડા મૂકવાના કારખાના તરીકે વગોવાયેલો. ઉપર ટાંકો ને એમાં શેવાળ વલખા મારતા કાન ખજૂરા જેવી તરતી દેખાય. આ બધી ભૂંડી નિશાનીઓ બુરાતી ગઈ અને આ ઘર આખું બાપાની બુદ્ધિના કારણે કમાલ થઈ ગયું. મારા લગ્ન ટાણે તો બાપાએ એને પૂછવામાં પાછું વાળીને નહોતું જોયું. આખા ઇલાકામાં ડંકો વાગી જાય એમ એની એક દિવાલ શણગારી. ઘરને પાછો વટ તે કમરે હાથ નાખી અને મૂછના થોભિયા મરડતું હોય એવું લાગે. એ ઈર્ષ્યાના પ્રતાપે કે કોઈ બીજા કારણસર આસપાસના લોકોએ પણ પોતાના ઘરને જરકસી જામા પહેરાવેલા.
એ ઘરનો શિયાળો મને અકળાવતો હતો. મેડી ઉપર ચડી છંછેડાયેલા સૂર્યના મધપુડામાંથી પરત આવેલી માખીઓ શરીરે બટકા ભરી લે એવું મન થાય. પણ શિયાળાની ડમરીએ આખી અગાસી ઉપર મેલું આકાશ ઉતારી દીધું હોય. પગ બગડે એટલે બા ના જવા દે. ક્યાંક કચરા પોતા કરેલું ઘર ખરાબ થઈ જાય તો? પાછળ પેલા ત્રિમાળિયા રાક્ષસના અસ્તિત્વનો પાયો પણ નહોતો ખોદાયો, એટલે ઘરમાં પ્રવેશીએ ત્યારે પાછળના દરવાજા બંધ રાખવાના, નહીતર શિયાળો ગાંડી તૂર નદી બનીને આખા ઘરમાં ઘૂસી જાય. ચોપડીના પાને પાનાનું કૌમાર્ય ભંગ કરી નાખે. બિસ્લેરી અને કોકાકોલાની ખાલી બોટલ ઉલાળીને ફગાવી દે. પવનને એનું મોં જોવું હોય એમ કબાટ આડેના પડદાઓની ઊંઘમાં ખલેલ પાડે. મરી ગયેલા પૂર્વજોના ફોટા પર લટકતા હારને પાડી દઈ પાછા જીવતા કરે. બાપુજીના નિશાળના કાગળિયાને અવકાશમાં ઉડાવી કોઈ પ્રવાસી પક્ષી બનાવે. ઊનું પાણી નસીબમાં નહીં એટલે શિયાળામાં સવારે 6 વાગે ઠંડુ પાણી ડીલમાં રેડી અને કાચબાની જેમ અંગ સંકોચતા કોલેજ જવાનું. જ્યાં સુધી જુનાગઢ એ ઘરમાં રહ્યો ત્યાં સુધી આ નિયમ અકબંધ રાખેલો. આજે પણ ક્યારેક જુનાગઢનો એ શિયાળો યાદ આવી જાય ત્યારે ગીઝરની જગ્યાએ ઠંડુ પાણી રેડી દઈ શરીરમાં ભેગો થયેલો વિષાદનો મેલ વહાવી દઉં છું. વળી અમારા ઘરની અને ભવનાથની ઠંડી નોખી. દામોદર કુંડ પાસેથી નીકળીએ ત્યારે ઝાડના પાંદડે કુલર ફિટ કર્યા હોય એવું લાગે. છાતીને ભીસમાં મૂકે, પગને લાકડું બનાવે, ઠંડીની કરવતથી કાપો મૂકે. કોઈ જૂની પ્રાથમિક શાળાની શિક્ષિકા જ સમજી લો. સ્વેટર પહેર્યું હોય તો પણ અદબ વળાવીને ક્યારેક તાપણે ઊભા રખાવાનું છોડે નહીં. જય ગિરનારનો સાદ કરતા તળેટીએ પહોંચીએ ત્યાં સુધીમાં તો ઠંડીથી આખા ભીંજાઈ ગયા હોય. ઘરે ખાલી કરીને આવ્યા હોય તો પણ મૂતરની પેટીમાં જોગનો ધોધ ઢોળાતો હોય. ધુમ્મસનો શર્ટ પહેરી અને સ્ટ્રીટ લાઇટની બત્તીઓના કારણે સોનાના બટનથી વરણાગી લાગતો ગિરનાર જોઈએ એટલે ટાઢ ઘડી ગમાણમાં પેસી જાય. અમારો આનંદ એને પળવાર પણ ન ગમે. સુદર્શન તળાવના પાણીમાંથી એના હણહણતા ઘોડા છૂટા મૂકે. ઘોડાના ડાબલામાંથી સુસવાટા બોલી જાય. પૂંછડીનો દોરો નાકમાં નાખી અને છીંક ખવડાવે. પણ પાછું વળવાનું તો ઘરે જ. ઘરે ગયા વિના છૂટકો ક્યાં? બાકી પર્વત તો દૂરથી હોકારો ભણીને કહેતો જ હોય, ભલા માણા આવી જાઓ, જય ગિરનારી કરતા અહીં જગ્યા ખાલી જ છે, જ્યાં રહેવું હોય ત્યાં છૂટ છે. પણ જૂનાગઢની ઠંડી એટલે ઠંડી. બરફના ચોસલાઓને ગિલોલમાં ભરાવીને ઈંટતી હોય એવી. એનો નિશાનો ક્યારેય ચૂકે નહીં. આમ તડકા સાથે હું એના ભાગના મહિનાનું ભાણું ન વહેંચી શકું, ભેદરેખા ન પાડી શકું. આ ભ્રમ જેવી ભેદરેખા તો અહીં અમદાવાદ આવીને પડી છે. હું ટાઢ અને તડકાની વચ્ચે ઊભો રહું છું. ક્યારેક તપું છું, ક્યારેક ઠીંગરાવું છું. ચાલ્યા કરે છે, આમ ચાલવા દઉં છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વિજય સોની. એક વાર્તાકાર જ્યારે નિબંધ વિશે બોલતા હોય ત્યારે વધારે રસ પડે. ના બરાબર, એ બુટ્ટી ને બંગડી બરાબર બનાવો છો. મેં જેમ વાત કરી એમ કે નવજીવનને ગૌરવ અપાવે એવો હિમાલયનો પ્રવાસ એના 102 વર્ષ થયા. એટલે હું કહું કે હિમાલયના પ્રવાસથી જે યાત્રા શરૂ થઈ આશીર્વાદ ચેમ્બર સુધી આવીને ઊભી રહી છે. અને અનેક ઉત્તમ નિબંધ સંગ્રહ નવજીવન ટ્રસ્ટે પ્રગટ કર્યા છે. સ્વામી આનંદ અને કાકા સાહેબ કાલેલકરની તપસ્યાની આ તપોભૂમિ છે અને એમણે નિબંધના અનેક અદ્ભુત રૂપો આપણા સુધી પહોંચાડ્યા છે. તો એ કળામાં આ સફેદ કાગડો આપણી વચ્ચે આવ્યો છે અને જે નરસિંહ ટેકરી સુધી આપણને લઈ ગયો હતો. અને વિજય સોનીએ જે વૃંદાવનની વાત કરી, પહેલાં તો મને શરૂઆતમાં લાગેલું વૃંદાવન કે આ તો વ્રજ લઈ જવાના છે આના સ્વભાવથી વિરુદ્ધ. પછી મને થયું કે આ વ્રજ તો ના તું પાડે. પણ આ નિબંધકારે તમે જોયું કે એની વિસ્મયની દુનિયા છે ને એ બહુ હાથ વગી રાખી છે. અને એટલી બધી હાથ વગી રાખી છે કે તમારે વિઝાની જરૂર નથી. એમના નિબંધોમાં બારણાઓ છે પણ તાળા નથી. તો એવો નિબંધકાર મયુર ખાવડું જ્યારે પણ લખે, જ્યારે પણ બોલે ત્યારે એનો અભ્યાસ સતત તમને હોંકારો આપે અને વાત કરે ત્યારે આપણને થાય કે વાત બંધ ન કરે. એવા મયુર ખાવડુને વિનંતી કરું કે આપ આવો અને તમારી આ સર્જનાત્મક પ્રક્રિયા છે. આ બધા હું જ્યારે ટર્મ વાપરું ને ત્યારે એનું મોઢું સેજ આમ મવડાય. અમે લોકો એક સમયે એક કાળે TV9 ગુજરાતી નામની ન્યૂઝ ચેનલમાં સાથે નોકરી કરતા હતા. અને વિજય જે એમણે શિલાની વાત કરી, શિયાળામાં બધાએ અનુભવ્યો છે. અમે આઉટસાઇડર છીએ
એટલે અમને વધારે અમદાવાદનો શિયાળો સમજાય છે. અને ટીવીની નોકરીમાં એ જે ટૂંકા વસ્ત્રોમાં બહારથી આવેલા હોઈએ અને પછી એ ઝીંક ઝીલતા હોય ટેલિવિઝનમાં, એ અમે બધાએ જોયું છે. એટલે મયુર જ્યારે નિબંધ બોલતો હતો ત્યારે વિજય જ્યારે નિબંધ વાંચી રહ્યા હતા ત્યારે ઇલેક્શનની ડ્યુટી ઉપર સવારના પોરમાં ઠરતો આવેલો મયુર ખાવડું મને એકદમ યાદ આવે છે. એટલે આમ ઉંમરમાં મારાથી 3 વર્ષ મોટા છે, પણ બાય બિહેવિયર હું એમનાથી 10 વર્ષ મોટો છું. અને એ હંમેશા વાત સાંભળી લેતા હોય છે, એમાં એની મોટપ છે. તો આવો મયુર, અને તમારી સર્જનાત્મક પ્રક્રિયામાં અમને પ્રવેશ આપો. મયુર ખાવડું, આશીર્વાદ ચેમ્બર. ટેબલ બદલી ગયું હા. એટલે જે સવારે 4 વાગે ઉઠે ને એને ઠંડીની ખબર પડે. એટલે મને તો ટેવ છે સવારમાં 4 વાગ્યે ઉઠવાની ને જવાની. એટલે સફેદ કાગડો નિબંધ સંગ્રહમાં લખ્યું છે કે પાછળ કૂતરાય ફિટ થઈ જાય ક્યારેક ક્યારેક. અને એટલી ઝડપથી દોડવું પડે કે જ્યાં 15 મિનિટે પહોંચવાનું હોય ત્યાં 5 મિનિટે પહોંચી જઈએ. આમણે એક નિબંધની વાત કરી, એમના નિબંધની, અને ગઢવી ચરિત્ર નિબંધ મેં લખ્યો એમની. મારા ચરિત્ર નિબંધમાં છે એ દારૂડિયો છે, પાત્ર છે. અને એમના નિબંધનો પણ, જોકે એમની તો વાર્તાઓ પણ રુસ્તમે ઈસનપુરથી લઈને એક એક. તારક મહેતા કહેતા કે દારૂ પીવાથી ખરાબ લખાણ સારું લાગવા માંડે છે. એક્શન રિપ્લે આત્મકથામાં એમણે આ લખેલું. આજે વિજય વાત કરતો હતો એમની, તો મને ત્યાં જ પકડાઈ ગયું કે હું બોલું. તો રામે મને કહ્યું કે તમે નક્કી કરો આશીર્વાદ ચેમ્બર વિશે કોને બોલાવા છે. મેં 2 નામ આપેલા, એક અજય રાવલ અને બીજા વિજય સોની. વિજયભાઈને એટલે પસંદ કર્યા કે આ પુસ્તકના મુખપૃષ્ઠ પર છે. આ પુસ્તક અર્પણ એમને થયું છે. આ પુસ્તકના 4 પત્ર નિબંધો એમને ટાંકીને લખવામાં આવ્યા છે. એટલે એથી વિશેષ કે વિજયભાઈ મારા પાક્કા ભાઈબંધ છે. એટલે સોના જેવો માણસ અહીંયા વાત કરે એ જરૂરી છે, એટલે મેં એમને રાખ્યા. અજયભાઈ રાવલ આપણી ભાષાના અઠંગ ભાવક. એમને ગમી જાય એવું તો હજુય નથી લખ્યું. એટલે એમને ગમી જાય એવા લખાણની વાર છે, પણ એવું લખાશે તો એમને જ આ મંચ ઉપર હું બોલાવીશ. તો હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વનું ભણતો હતો, એની બધાને ખબર છે. એ વખતે ગુજરાતી ભવનના વડા નીતિનભાઈ વડગામા, અને એ 2 હાસ્ય લેખકોને અમદાવાદથી લઈ આવ્યા. એક તો વિનોદ ભટ્ટ, બીજા રતિલાલ બોરીસાગર. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વાતાવરણ જેટલું મોકરીથી ભરેલું હોય કે અમદાવાદથી 2 હાસ્ય લેખકોને તેડાવવા પડે, એ જ મોટી આયરની કહેવાય. તો વિનોદભાઈનું બપોરે ભાષણ હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, ને એમણે શરૂ કર્યું અને પછી પૂરું થયું. મનોજ જોશી, ગુજરાતી ભવનના અધ્યાપક, હા, એમના હાથમાં સંચાલનની બાગડોર હતી. એમણે કીધું કે આ જ ભાષણ, એટલે કે આ વક્તાઓ છે ને એ આવતા દિવસે લેંગ લાઇબ્રેરીમાં કે ક્યાંક, મને યાદ નથી, એ કે ત્યાં કે બોલવાના છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે એમના વક્તવ્યમાં તરબોળ થવા ત્યાં પુનઃ પધારશો. એટલે વિનોદભાઈએ રાડ પાડી કે ત્યાં આવવાની બિલકુલ જરૂર નથી, કે ત્યાં અહીંયા જ બધું હશે, નવું અમારે ક્યાંથી લઈ આવવું. શાહબુદ્દીન રાઠોડ વર્ષોથી એમના વક્તવ્યમાં એક વાત કહી છે કે હું એકને એક વાત વારંવાર બોલું છું, પણ લોકોએ સ્ટેજ નીચે નથી ઉતરવા દીધો. જે દિવસે લોકોને નહીં ગમે, પ્રામાણિકતાથી નીચે ઉતરી જશું. કહેવાની વાત એ છે કે નિબંધનો જરાય નિષ્ણાત ન હોવા છતાં 4 વખત નિબંધ ઉપર બોલી ચૂક્યો છું, અને 5મી વખત બોલું છું. તોય મેં જે કરી દીધેલી ને એ જ વાત પાછી અહીંયા નહીં આવે.
ગયા વર્ષે જ્ઞાન સત્રમાં ભાઈ શ્રી કિશન પટેલ એ વર્ષ 2024ના નિબંધના સર્વૈયાને લઈને બોલેલો. એ બેઠક પહેલા મારી, મહેન્દ્ર સાહેબની ને ભારતીબેનની બેઠક હતી. એના આગલા દિવસે કિશન મૂંઝવણમાં હતો કે એણે જે મારા નિબંધ સંગ્રહની ટીકાઓ લખેલી ને એ હું એના આગલા દિવસે જ બોલી ગયો. હવે એ દોડે કે આમાં હવે નવું સુધારવું શું. પછી એણે તો એનું લડી લીધું. સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યો અને મારી પાસે આવ્યો. અમે બેઠા ઝાડ નીચે ઊભા હતા. પછી મેં એને કીધું, હું કહું મને વિવેચકોના ધંધા છીનવી લેવા ખૂબ ગમે છે. એટલે સર્જક ખુદનો આછો પાતળો વિવેચક હોય તો સારું કહેવાય, પણ એને પછી મેડિકલની દુકાનની જેમ 24x7 વિવેચનનું જ કામ ન કરવું જોઈએ. એવું હું નથી કહેતો, મને બીજા કહે છે. એટલે જ પિતાતુલ્ય કંદરપ્ર દેસાઈ અને લલિત ખંભાઈતા જેવા મિત્રો કોક વખત ટકોર કરે કે આ ધંધે ક્યાં ચડ્યો, એટલે એ મેં ધીમે ધીમે છોડી દીધું છે. બાકી તમને પોતાની જ કૃતિઓમાં અઢળક નબળાઈઓ દેખાવા લાગે. ગત વખતે નરસિંહ ટેકરીમાં મેં મારી કૃતિની નબળાઈઓ વિશે વાત કરેલી, આ સ્ટેજ ઉપર, આ મંચ ઉપર હતો ત્યારે. બાકીની જે કેટલીક નબળાઈઓ આશીર્વાદ ચેમ્બરમાં રહેતી હતી એ કલ્યાણ દેસાઈએ ડમી કોપીમાં ચિંતી બતાવી છે. એટલે કે ભવિષ્યના એક આકરા અને દુરારાધ્ય વિવેચકને જ આ કામ માટે મેં પસંદ કર્યો હતો. કેમ કે કલ્યાણ સિવાય બીજાને બહુ જાજો વાંધો હોતો નથી નિબંધમાં. એણે નિબંધ પર જ પીએચડી કર્યું છે. જોડણીના સર્જન તો હતા જ, પણ હવે ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને કૃતિનું વાટકાપે કરાવતા શીખવાડશે. એટલે ગોડફાધર નવલકથામાં લખ્યું છે કે નેવર હેટ યોર એનિમીસ, ઇટ અફેક્ટ યોર જજમેન્ટ. એટલે કૃતિની દ્રષ્ટિએ તો અમે એવા જ છીએ. કલ્યાણને લઈને એક છેલ્લી વાત એ કહી દઉં કે ગુજરાતી પ્રકાશન વ્યવસ્થામાં પ્રૂફ રીડિંગ તો છે જ, પણ આપણે જે એડિટિંગ કરવાનું હોય ને એક એક વાક્ય વાંચીને, એ લોકો ખૂબ નથી વધારે. કલ્યાણે એ કામ આશીર્વાદ ચેમ્બર માટે કર્યું છે અને બહુ સરસ કર્યું છે. આ જ કામ પ્રવીણ કુકડિયા ઉમરાળીમાં ભાવનગર પાસે બેઠા બેઠા એ નાનકડા ગામમાં એ પોતે કરે છે. મારી એક કિશોર સાહસ કથા આવવાની છે, એ એના 20 વર્ષના છોકરાએ, જય કુકડિયાએ, એણે એડિટ કરી છે. એટલે આ લોકો છે ને એને આપણે બહુ યાદ નથી કરતા હોતા. મને આજે થયું કે મારે એમને યાદ કરવા જોઈએ, કેમ કે એ હતા તો આ થઈ શક્યું. ગિરીશભાઈને યાદ કરી લઉં, નવજીવનના પ્રૂફ રીડર. જે વાક્ય રચનાઓ મેં આ પુસ્તકમાં અઘરી બનાવી નાખેલી ને એને સરળ કરવાનું કામ એમણે કર્યું છે. એટલે તમે જે આશીર્વાદ ચેમ્બર વાંચશો એ વાંચવા લાયક નિબંધ સંગ્રહ છે, એ માટે તમારે ગિરીશભાઈનો આભાર માનવાનો. એમણે મને નવજીવનમાં શનિવારે એક દિવસ બોલાવ્યો ફોન કરીને, અને કાગળ ઉપર એમણે આંકડાઓને લખીને રાખેલા. એમાંથી એમને કીધું કે જ્યાં જ્યાં સમસ્યા છે ત્યાં ત્યાં એક એક ઉપર આપણે વાત કરતા જઈએ. બાજુમાં કલ્યાણનું પ્રૂફ પડ્યું હતું. એટલે એ મને પૂછે કે આમાં કલ્યાણને કેટલામાં પાના ઉપર કે કયો વાંધો છે કે એ પ્રમાણે હું ક્યાં આમાં છું કે. એટલે મેં એમને કહ્યું, હું કહું જોડણીમાં આખા પુસ્તકમાં એક પાનાને છોડતા એને દરેક પાને વાંધો છે. એક ઉદાહરણ આપું. ગિરીશભાઈએ મને પૂછ્યું કે આ ઊભી લીટીએ દે તાણી જઈને એ કે એ શું છે. એટલે મેં એને કીધું કે ઝડપથી દોડતા હોઈએ ને એ છે. તો ગિરીશભાઈએ કીધું કે તું ક્લિયર હો બોલીની દ્રષ્ટિએ તો આપણે કંઈ ફેરફાર કરવો નથી. એટલે જે બોલીને સાચવવાની હોય એ એમણે પ્રૂફમાં સાચવી છે. આ જ મંચ પરથી, આ જ નવજીવન પ્રકાશનમાંથી કિરીટભાઈનું ઘર નામનું પુસ્તક આવેલું. એમણે કહેલું કે મને બહુ ઈચ્છા હતી કે એક સમય અપૂર્વભાઈ મારું પુસ્તક કરે. એમની એવી ઈચ્છા 60 વર્ષે પૂરી થઈ, મારી 35.
એટલે એક બ્લેક કોમેડી અહીંયા કરવી હોય તો કરી શકાય કે અપૂર્વભાઈ વધારે 30 વર્ષ રાહ ન જોવડાવી. હિરેને ભૂલમાં આનો ફોટો પાડેલો, આ મુખપૃષ્ઠનો. હા, એ બધા ફોટા પાડતો હતો, એમાં અનાયાસે આ ફોટો એને પાડી લીધેલો. એટલે મુખપૃષ્ઠની જે હું વાત કરું છું કે આમાં આશીર્વાદ ચેમ્બર એ ઊભું લખેલું છે. આમાં કોઈ રંગ નથી. એનું કારણ એ છે કે તમારે આશીર્વાદ ચેમ્બરને શોધવાની છે, કારણ કે રામે અગાઉ કીધું કે આમાં છે નહીં ક્યાંય આશીર્વાદ ચેમ્બર. એ આના બહુ આગળના વિસ્તારમાં આવેલી છે. એટલે મુખપૃષ્ઠમાં જે થોડું ઘણું જે વિચારવું પડે ને કે આવું શું કામે રાખ્યું, એ માટે અપૂર્વભાઈનો આભાર. વાત એવી છે કે અત્યાર સુધી આપેલા નિબંધના નાના મોટા વક્તવ્યોમાં મેં હંમેશા બીજાના અવતરણો ટાંક્યા છે અને ક્યાંક મારી જાતને બચાવવાની કે મારી જાતને ઊંચી લાવવાનો પ્રયાસ કર્યો છે. હવે નિબંધ વિશે હું શું માનું છું એ તમને કહું. આ ત્રીજો નિબંધ સંગ્રહ છે. કેમ કે નિબંધને કોઈ બંધન નથી હોતું, એટલે હું આજ સુધી નિબંધ વિશે કશું માનતો આવ્યો નથી. મને એ વાત કહેતા જરા પણ છોછ વર્તાતો નથી અને કહું જ છું કે જે નવા નિબંધની શરૂઆત થઈ એ મેં અને દિગ્પાલસિંહે કરેલી. વર્ષ 2019-20માં મેં અને દિગ્પાલસિંહે સારામાં સારા નિબંધો લખીને ફેસબુકમાં મફતના ભાવે વહેતા કરી દીધા હતા. આજે આટલા બધા નિબંધકારો ઘણા પાછળ આવ્યા હોય, એમાં એક તો દિગ્પાલભાઈની મહેનત છે, મેં જે થોડી ઘણી મહેનત કરીએ છે. પણ સ્પોર્ટ્સની રમતમાં એક ટ્રાન્ઝિશન હોય કે જૂના ખેલાડીઓ જાય ને નવા ખેલાડીઓ આવે. સાહિત્યમાં એમ ટ્રાન્ઝિશન થાય. પણ એ તો કરવું હોય તો કરે કોઈ, જેની વ્યક્તિગત ઈચ્છા હોય એ. નિબંધનું ટ્રાન્ઝિશન બે લેખકોએ કરેલું. એક તો નહોતા તોય હતા, મારો અસબાબ જનક ત્રિવેદી, અને બીજા મહેન્દ્રસિંહ પરમાર, રખડુનો કાગળ. આ બેએ જે 2016 ને 2021-22માં જે નિબંધ સંગ્રહો આવ્યા, એ પછી એમની પાછળ ઘણા લેખકો લખતા થયા અને નિબંધનો એક આખો જુવાળ નીકળ્યો. કહેવાય ને, ભગવતી કુમાર શર્માની એક દાપુ નામની વાર્તા છે. એમાં છેલ્લે ભગવતી કુમાર શર્માએ એક બહુ સરસ સંવાદ વાપર્યો છે કે કંબકતો દાપુ જોઈએ જ તમારે, આલ્યો. જેમણે વાર્તા વાંચી હોય એને આના અર્થઘટનમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. ફક્ત એટલું કહેવાનું કે નિબંધનો મહેન્દ્ર સાહેબ અને જનક ત્રિવેદી એના તરફથી એક ઘા થયેલો હતો અને એ નવોદિતોએ આખો ઉઠાવી લીધો. હવે આ બે નવોદિતોની સાથે એક ત્રીજો આશ્ચર્યજનક પ્રવેશ થયો. એ હતો એકત્ર ફાઉન્ડેશનની નિબંધ સંપદા, જે મણિલાલ હ પટેલે કરેલી હતી વર્ષ 2019-20ની આસપાસ. કે હવે તમે બાટવા હોવ કે બગોદરા હોવ, એક ક્લિક કરો એટલે તમને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિબંધ ત્યાં ને ત્યાં વાંચવા મળી જાય. આણે એક તો નવોદિતોને આગળ કર્યા કે તમે નિબંધ લખો. હર્ષદભાઈનો નવનીત સમર્પણમાં એક ઇન્ટરવ્યુ છપાયેલો. એનો હું માનું છું કે આ જુવાળમાં નાનો મોટો ફાળો છે. બીજું કે એમનું એક નિબંધ અને હું નામનું સંપાદનનું એક પુસ્તક છે. ભાગ્યે જ કોઈ એવો નિબંધકાર હશે જેની પાસે એ પુસ્તક નહીં હોય. ઘણા પાસે એ લાઇબ્રેરીમાં છે, પોતાની અંગત લાઇબ્રેરીમાં, અથવા તો ઘણા વાંચી ચૂકેલા છે. પછી નવા નિબંધનો ત્રીજો પડાવ એટલે કે જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા, જેના પ્રથમ મણકામાં હું હતો. 6.5-7 કરોડની ગુજરાતની વસ્તી છે, એમાંથી 22 નિબંધ આવેલા. એમાંથી 13 નિબંધનું પુસ્તક બનેલું અને એમાં ઘેલી માથે ઘણો નિબંધ લખનારા દિગ્પાલસિંહ એના 17 પાના ન હોત તો પુસ્તકની સાઈઝની આબરૂનું ધોવાણ થઈ જાત. મને વાતની ખબર નહોતી, પણ એક બાજુથી નિલેશ ગોહેલ તૈયાર થતો હતો. એણે એક જ નિબંધ લખેલો ત્યારે,
અને પછી જે જીવલેણ ઘમાસાણ એણે મચાવ્યું છે 1 વર્ષમાં, વાઢ નિબંધ સંગ્રહનો ઘાસ 1 અને ઘાસ 2, આ 2 સિવાયના તમામ નિબંધો 1 વર્ષમાં લખાયેલા છે અને લખાઈને સીધા મારા ઘરે જ આવ્યા છે. મઠાયરા છે, અમે સુધાર્યા છે અને તૈયાર કર્યા છે. એ પછી ધ્વનિ ત્રિવેદી ગાંધીનગરની ભૂમિ લઈ ત્રાટક્યા. હું નિબંધ શું કામે નથી લખી શકતી ને મારી પાસે નિબંધ લખવાનો સમય શા માટે નથી, એની ઉપર જ એમણે 2 નિબંધ લખી નાખ્યા છે. રાજેશ એના રાજુલાને લઈને કામ કરે છે. સ્નેહલ ત્રિવેદીએ તળપદા નિબંધોથી સતત પ્રયોગો કરી રહ્યા છે. જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધામાં જે ચર્ચા થઈ કે નિબંધ ગામડાનો હોય પણ ગામડિયો ન હોય, જોકે સ્નેહલ ત્રિવેદી સંપૂર્ણ રીતે તત્પર છે કે નિબંધના 2 ફાટા પાડી જ નાખવા છે. કેમ કે શિરીષ પંચાલે એમના એક સંપાદકીયમાં ટાંકેલું કે ગુજરાતી સાહિત્યમાં એક સમય તો એવો પણ આવેલો કે તળપદી લખો એને જ વાર્તા કહેવાય. એટલે સ્નેહલ ત્રિવેદીનો આ પ્રયોગ છે એ કેટલો સફળ જાય છે એ જોવાનું છે. બીજી સ્પર્ધા જનક ત્રિવેદી, એમાં ગોપાલ ધકાણ ના હાસ્ય નિબંધ, ઓછું લખતા પણ જ્યોતેન્દ્ર દવેની કક્ષા સુધી લખી શકતા નીતિન કુમાર ધાઢોંત્રા. અને વિષયની વૈવિધ્યતા તો તમે જુઓ, પાવલી આઠાનાના જે સમયે ટીકડા વેચાતા એના ઉપર કલ્યાણે નિબંધ લખ્યો. રાજેશ વાઘેલાએ દફતર ઉપર નિબંધ લખ્યો. જેમનો જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધામાં નિબંધ ક્યાંય પ્રકાશિત નહોતો થયો, એ રુદ્રી શુક્લએ કેનેડાના કાળા બરફ ઉપર લખ્યો. રઘુ રબારીએ ઝેહાડો ઉપર લખ્યો, જેનું નામે ઘણાઈને એને ખબર હોય કે ઝેહાડો કોને કહેવાય. અને બીજા મણકામાં કોઈએ છાપાનો ઘરે ઘરે ઘા કરવાનો હોય ને એના ઉપર નિબંધ લખ્યો. એટલે તમે વિષયોની વૈવિધ્યતા તો જુઓ. પહેલા એવું હતું કે દર મહિને કે દર 3 મહિને એક સામયિકમાં, આમ કહો ને કે છેલ્લા 1-2 વર્ષમાં માસિક ત્રૈમાસિકમાં હવે નિબંધ આવે છે. પણ 3-4 વર્ષ પહેલા તમે જોવો તો કવિતાથી શરૂ થાય, વાર્તાએ આવે, પછી નિબંધ તમને ક્યાંય દેખાય નહીં. પણ હવે છેલ્લા 1-2 વર્ષમાં નિબંધો વધારે દેખાવા માંડ્યા છે. કિશને જ કહેલું ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં કે વર્ષ 2024માં 46 નિબંધના સંગ્રહો આવ્યા છે કુલ, જે વાર્તા કરતા 3-4 વધારે છે, 42 કે 46. સમસ્યા હવે ઊભી થવાની છે કે આમાં ગુણવત્તાવાળા કેટલા. બસ ધ્યાને રાખવાનું છે કે નિબંધ ગઝલ ન બની જાય. મને યાદ આવે છે કે હું જ્યારે એમફિલ કરતો હતો ત્યારે એક કોર્સ નીકળેલો, કેમ કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હતી પત્રકારત્વ ભવનમાં. એટલે જે 2 વર્ષનો કોર્સ હતો એને 2 વર્ષનો ત્યાં જ રાખ્યો, પણ 1 વર્ષનો પીજીનો નવો કોર્સ કર્યો. 2 વર્ષનો પહેલા જે કોર્સ હતો ને એમાં તકલીફ એ હતી કે 100 પાનાનો થીસીસ તૈયાર કરવાનો, જે મેન લલિતભાઈ કર્યો છે. તમારે ફિલ્મ બનાવવાની, તમારે ભવાઈ પણ કરવાની, તમારે ફિલ્મો ભણવાની અને એના ઉપર લખવાનું ખરું. એટલે બહુ મુશ્કેલ થઈ જતો હતો. 1 વર્ષના કોર્સમાં એ બધું નીકળી ગયું. થયું શું કે ગમે આલ્યો માલ્યો જબાલ્યો આવીને કોર્સ કરીને નીકળી જાય. જે કારણે જર્નાલિઝમની ગુણવત્તા ડાઉન થઈ એ સમયગાળામાં. બાકી તમે વિચારો કે જે સૌરાષ્ટ્રની પત્રકારત્વની જર્નાલિઝમની સ્કૂલમાંથી લલિત ખંભાઈતા નીકળ્યા, ત્યાંથી જ બીજા લલિત ખંભાઈતા નથી નીકળ્યા આજ સુધી. એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે ગમે તેને નિબંધકાર પાછા નથી બનાવી દેવાના, ધક્કા નથી મારવાના કે તુંય નિબંધ લખ. મારા વ્યક્તિગત અનુભવ પરથી કહું તો અનુકરણ છે એ ઝાઝું ટકતું નથી. જેને સ્ફુરે એ લખે, મહેનત કરીને લખે. શિબિરની વાત એવી છે કે એ તમારી મૌલિકતા ઉપર ક્યારેક પ્રહાર કરે છે, એટલે એમાંથી બચવું હોય તો બચે. હવે આશીર્વાદ ચેમ્બરની કેટલીક વાત. નરસિંહ ટેકરીમાં કુલ 24 નિબંધ હતા, સફેદ કાગડોમાં 17,
અને આશીર્વાદ ચેમ્બરમાં કુલ 33 નિબંધ છે. એટલે કે કુલ 74 નિબંધનો હું લેખક બન્યો છું. આશીર્વાદ ચેમ્બર તો હજુ તમારા હાથમાં આવે પછી ખબર પડે, પણ બધાનો એક સૂર છે કે સફેદ કાગડો સૌથી સારામાં સારું થયું છે. આ હું એટલે કહું છું કે એ જ સૌથી ઓછું વેચાયું છે. આશીર્વાદ ચેમ્બરના જે કેટલાક નિબંધ હતા એ નરસિંહ ટેકરી પહેલા લખાયેલા, કેટલાક નરસિંહ ટેકરી લખાતી હતી એની સાથે સાથે લખાયેલા, અને કેટલાક નરસિંહ ટેકરી અને સફેદ કાગડો સંગ્રહની વચ્ચે લખાયેલા. છેલ્લો નિબંધ મેં જે લખ્યો એ વિજયભાઈએ વાંચ્યો અને પરબમાં કિરીટભાઈએ છાપ્યો એ ટાઢ વૃંદાવનને તળેટી. કેટલાક નિબંધ વિશે હું અહીં બોલું છું. એક ઉપાન, બાવળ અને બીજી વાતો અને ગઢવી. આ 3 નિબંધો હું નરસિંહ ટેકરીમાં રાખવા ઈચ્છતો હતો. ભૂલમાં થયું એવું કે નરસિંહ ટેકરી છે એમાંથી મારે એ કાઢવા પડ્યા, કેમ કે એ જેટલી જાડી થઈ ગઈ હતી. કહ્યું કે આજના જમાનામાં, રીલના જમાનામાં વાંચશે કોણ આટલું બધું? કારણ કે લાંબા એક તો નિબંધો આ 2 વધારે થઈ જતા હતા. નરસિંહ ટેકરી જેમને વાંચી હશે એમને ખ્યાલ હશે કે એની શરૂઆત છે તાલાળા ગીરની નરસિંહ ટેકરીથી થાય. એનો મધ્ય છે તમને જુનાગઢ લઈ આવે, એ પછી રાજકોટ, ત્યાંથી ઉના અને ત્યાંથી અમદાવાદ. એ રીતે મેં શહેરો બદલ્યા એ પ્રમાણે એ નિબંધો રાખેલા. ઉપાનહને હું અમદાવાદવાળા પરિવેશવાળા નિબંધમાં રાખવા મૂકતો હતો. એમ બાવળ અને બીજી વાતોને ઉનાના અને ગઢવી ચરિત્ર નિબંધને નરસિંહ ટેકરી તાલાળા ગીર છે એ વિસ્તારમાં રાખવા માંગતો હતો. કલ્યાણને એક ફરિયાદ રહેલી કે આમાં ઘણા નિબંધો આશીર્વાદ ચેમ્બરમાં છે, એ અધૂરા છે. એ અધૂરા નથી. મેં એને મઠારવાની અને લંબાવવાની ઘણા મહિનાઓ સુધી કોશિશ કરેલી, પણ એ મારાથી થઈ ન શક્યા. એટલે મને થયું કે આનો કહો ને કે પ્રસવ જેટલો થવો તો એટલો થઈ ગયો, હવે વધારે નહીં થઈ શકે. અને બળવંતરાય ઠાકોરે કીધું જ છે કે માત્ર ખંડ કાવ્ય લગીની લંબાઈ ના હોય એ જ આના સાચા પ્રતિનિધિ હોઈ શકે. એટલે એમના પર મેં જોર આપ્યું છે થોડું વધારે નિબંધિકાઓના વિભાગમાં. આમાં 4 વિભાગ છે. 4 વિભાગ શું કામ છે એની હું તમને માહિતી આપીશ. વિભાગ અમાં વિજય સોનીને ટાંકીને લખાયેલા પત્ર નિબંધ. એમાં આભાર માનવો હોય તો હું માનીશ મહેન્દ્રસિંહ પરમાર, ચંદ્રકાંત ટોપીવાળા અને યજ્ઞેશ દવે. વિભાગ બમાં લલિત અને અતિત રાગના નિબંધ છે. એમાં એકત્ર ફાઉન્ડેશનનો હું આભાર માનવા માંગીશ. વિભાગ કમાં નિબંધિકાઓ છે, એમાં સુરેશ જોશી માટેનો આભાર માનવા માંગીશ. વિભાગ ડમાં હાસ્ય નિબંધ છે, નવલરામ, રમણભાઈ મહિપતરામ નીલકંઠ, એમનો આભાર માનવા માંગીશ. હું જ્યાં ભણ્યો એ નગર પંચાયત હાઈસ્કૂલ તાલાલા ગીરમાં છોકરીઓની સ્કૂલ અલગ, છોકરાઓની સ્કૂલ અલગ. સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓની આંકડાની માહિતી બરાબર રહે એટલે એમને અલગ અલગ વિભાગ પાડી દીધેલા, અ, બ, ક, ડ, ઈ. એ વર્ગખંડમાં ડમાં હું હતો. આચાર્ય વાઢેર સાહેબ છે એની ઓફિસની બિલકુલ બાજુમાં. શું કામે? કેમ કે અમે ભણવામાં એકદમ ઢ હતા. રિસેસમાં વંડી ટપીને ભાગી જવું. એક મૂતરણી હતી ખૂણામાં, તો ત્યાંથી સીધીના છોકરા કૂદકો મારી હિરણ નદીમાં નાવા ભાગી જતા. પછી ઝાડ ઉપર ચડીને કૂદકા મારવાના. આ બધી પ્રવૃત્તિઓ ડના વિદ્યાર્થીઓ કરતા. અને એમની વ્યથાઈ સાચી હતી વાઢેર સાહેબની કે આ કરશે હું બધાય. કેમ કે મારી સાથે જે ભણતા હતા એમાં ઘણાને જેલ યોગે આવ્યા છે. અને પછી બહાર નીકળ્યા પછી વિવેકભાઈને તો આનંદ થશે કે મેં એમને ઓતરાતી દિવાલો ભેટમાં આપી છે. એ વિભાગ ડ એ હાસ્ય નિબંધનો છે, કેમ કે એમાં મારી અથોટી છે એટલે મેં એમાં મૂક્યો. હવે એક વાત કે હું નિબંધ લખું છું કઈ રીતે. કોઈ એક વિચાર મારી પાસે આવે પછી હું વધારેમાં વધારે 1000 થી 1200 શબ્દો ત્યારે ને ત્યારે જ લખી નાખું છું. પછી સુધારાઓ કરું ત્યારે કાં તો એની શબ્દ સંખ્યા વધે અથવા તો ઘટે. પણ મેં મારી જાત સાથે એક ગાંઠ બાંધીને રાખી છે કે નિબંધ 1200 થી 1300 શબ્દોથી વધારે ન હોવો જોઈએ. કેમ કે જો એવું થાય છે
મારા કિસ્સામાં તો જે સરસ મજાના કપડામાંથી મેં બુશકોટ તૈયાર કર્યો છે એના દોરા ધીમે ધીમે નીકળવા લાગે, બટન તૂટી જાય, કોલર એ મેલવાળો દેખાય, બુશકોટ એટલો મોટો થઈ જાય કે પવન એમાં ઘૂસીને એનું ઘર બનાવે ને મુકાઈ મારે. હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. મેં એક દરિયા ઉપર નિબંધ લખેલો, કંદરભાઈએ વાંચેલો છે, અને આજે મારા દ્વારા લખાયેલા સૌથી ખરાબ નિબંધમાં હું એને ગણું છું. એ નિબંધ લગભગ 2500 શબ્દોનો હતો. મેં જેટલા દરિયાઓ જોયેલા એનું વિગતવાર એમાં વર્ણન કરેલું. પછી થયું કે કોઈકને કૃતિ છપાવવા માટે મોકલી, એટલે મેં બુદ્ધિ પ્રકાશના રાજેન્દ્રભાઈને મોકલી. એટલે એમને ના પાડી દીધી કે આ નહીં છપાય. એટલે એ પાછા કહેતા નથી કોઈને કૃતિ છપાય ત્યારે, છપાય કે ન છાપ્યું હોય ત્યારે કહેતા નથી કે આને શું કામે ન છાપી કે આને શું કામ છાપી મેં. પણ મને સળી કરવાનું મન થયું. મેં કીધું આ છાપ્યો શું કામે નહીં, આમાં ત્રુટિ શું છે? એટલે રાજેન્દ્રભાઈએ એ મને કીધું કે જો હું બધાને નથી કહેતો, તને કહું છું. એ કે આ નિબંધ છે ને એ અહીંથી શરૂ થાય છે, એમ એને બોલીને મને કીધું. એટલે જ્યાં મેં આંગળી મૂકીને એ 1000 શબ્દ પછી હતી. પછી મને એમણે કીધું કે અહીંથી કે કટકો થઈ જાય તો એ નિબંધિકા થઈ ગઈ. છતાં મને એવું લાગ્યું કે મારે કોઈક બીજા નહીં મોકલવું જોઈએ, એટલે મેં કિરીટભાઈને મોકલ્યો. કિરીટભાઈએ મને બહુ સરસ જવાબ આપ્યો. હું એ જવાબ છે ને એ જ તમારી સામે વાંચીશ, એટલે તમને ખબર પડશે કે નિબંધ કોને કહેવાય. નિબંધ 2-3 વાર વાંચ્યો. તમારો સાગર પ્રેમ પ્રભાવક રીતે વ્યક્ત થયો નથી. જુદા જુદા દરિયાની લાક્ષણિકતા પ્રગટ થઈ નથી, એનું ખૂંટતું પાસું છે. હવે જોજો, દાખલા તરીકે વાડીલાલ ડગલીએ એમના વિદેશ પ્રવાસમાં એક નીલો સમુદ્ર જોયેલો. એના નીલા પાણીનું વર્ણન કરતા લખેલું કે એટલું નીલું પાણી હતું કે થાય ખિસ્સામાંથી ઇન્ડિપેન કાઢીને એના પાણીથી ભરી લઈએ. એટલે આમ કિરીટભાઈનું લખાણ વાંચતા હોય તો આપણને એમનો અવાજ પડકાય. પછી એમણે લખ્યું કે આવા ઇન્દ્રિય સંવેદનો આ નિબંધમાંથી ખૂટે છે, એટલે એતદ માટે સ્વીકારતો નથી. તમે ચિંતા ન કરતા, એ નિબંધ આ સંગ્રહમાં નથી. એટલે નિબંધ હું આ કારણે વધારે લાંબા લખતો નથી, કારણ કે સારી વસ્તુ છે એ ચૂકાઈ જાય છે ને વર્ણન પછી વધી જાય છે. આ સંગ્રહમાં એક લાંબો નિબંધ એ બાવળનું ઝાડ છે. એ નિબંધ લાંબો છે, તાવતે વાવાઝોડા ઉપર લખાયેલો છે, અને એ સમયે લખાયેલો જ્યારે મારા મમ્મીને કોરોના થયેલો. એ સાજા થયા પછી તાવતે વાવાઝોડું ત્રાટકી ગયું. ઘણા વર્ષોથી મારા મમ્મીનું એક જ ફેફસું કામ કરે છે. ઉનાનું અમારું એ ભાડેનું મકાન. એ વિશે વિજયભાઈને પત્ર નિબંધ ઘરે લખ્યો છે, જે આ સંગ્રહમાં છે. એ મકાનમાં હું 21 દિવસ રહ્યો. એ ઘરની આજુબાજુ સાપ, 2 બાવળના ડાલામથ્થા ઝાડ, ભૂંડના ઝુંડ, શેરીએ શેરીએ કૂતરાના ટોળા, એક બિલાડી, રાત્રે આવતા દીપડા, ચામાચીડિયા અને અદ્ભુત પક્ષી સૃષ્ટિ. ઉનાનો જ્યાં અંત થાય અને ગીર સોમનાથની હાઈવે પટ્ટી શરૂ થઈ જાય એની ઉપર મેં બાવળ નામનો એક નિબંધ લખ્યો. એક લાંબો નિબંધ મારે લખવો પડ્યો. નરસિંહ ટેકરીમાં જો એને રાખી દીધો હોત તો મને એવું લાગે છે કે એનું કદ ત્યારે વધી જાત. આ સંગ્રહમાં અનરાધાર 1, 2 અને 3 એ નિબંધમાં તમને ગદ્ય કે કલ્પન બહુ ઝાઝું નહીં મળે, પણ મેં મારો સમય એમાં સાચવી લીધો છે. એક રાજકોટનો અનરાધાર, જ્યારે 17 ઇંચ વરસાદ પડેલો, આખી હોસ્ટેલ ખાલી થઈ ગયેલી અને હોસ્ટેલમાં માત્ર 11 વિદ્યાર્થીઓ હતા. પાણી નહીં, જમવા પણ ન જઈ શકો, અને એવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ બધા શું કરે છે એની ઉપર લખ્યું. હું અને રામ TV 9માં હતા ત્યારે એને ખ્યાલ છે કે સ્ટુડિયો અને પ્રોગ્રામિંગ એ બેની વચ્ચે એક બારી પડતી. એ બારીમાંથી જે વરસાદનું અદ્ભુત દ્રશ્ય દેખાતું એના ઉપર મેં અનરાધાર 2 નિબંધ લખ્યો છે. કે રૂમ પર આવીએ, ઊંઘીએ અને રાત્રે 2 વાગ્યે ભારે વરસાદના કારણે છત પરથી પાણી ટપકવા માંડે. એ ભાડેનું ઘર ખૂબ નાનું હતું અને હું જ્યાં ઊંઘતો ત્યાં જ છત ટપકતી. એટલે જ્યાં મેં પુસ્તકો રાખેલા ત્યાં જ સાથે રસોડામાં ઊંઘી જાઉં. એટલે આ સ્મૃતિઓ નિબંધમાં મને વાગોળવી ખૂબ ગમી છે. આ સંગ્રહની જે નિબંધિકાઓ છે
એમાં તમને ગીરની પટ્ટી દેખાશે. તાલાળા, જુનાગઢ અને મારા પિતા જ્યાં નોકરી કરતા એ ખીરધાર ગામ. અને અમારું એક સમયનું વ્રજવિહાર સોસાયટીમાં આવેલું મોટું મકાન. પણ મેં એ વાતો ખૂબ મેદ ઘટાડીને કરી છે કે ક્યાંક તો વાંચનારને ખ્યાલ નહીં આવે કે મૂળ આ ઘટના શું છે, પણ તમે નિરાતે બેસી એને મમડાવશો તો ખબર પડી જશે કે બરાબર આ એ જ છે. બીજું કંઈ હાલ મને કહેવાની જરૂર લાગતી નથી. વિજયભાઈએ ખૂબ સારી રીતે મહત્વના નિબંધો પસંદ કરીને કહ્યું. હું એમની આડે વિઘ્નય નથી બન્યો. એમણે મને કીધેલું કે તને હું મોકલું, મેં લખેલું લખાણ છે. હું કહું નહીં, તમારી પાસે જ રાખો, છેલ્લે ત્યાં જ બોલજો ને પછી જ પેપર ફોડજો. 23 માર્ચ 2025 સાંજે 5 વાગ્યે હું અને વિષ્ણુ ભાલિયા અહીંયા બેઠા હતા. મેં નરસિંહ ટેકરીની વાત મૂકતા કહેલું કે આ વાતનો સ્વીકાર કરવા માટે નવજીવનથી કોઈ મોટું મંચ નથી. આજે પણ મને એ લાગે છે. હવે નવા નિબંધ ક્યારે લખાશે? મને લાગે છે કે જે રીતે મને પ્રતિભાવ મળી રહ્યા છે એ જોતા હાસ્ય નિબંધ મારે વધારે લખવા જોઈએ. પણ મારે કંઈક વાંચવું છે. પ્રફુલભાઈ હિરાણીએ જે ધક્કો માર્યો તો એ ધક્કાને આજે 9 વર્ષના વાણા વીતી ગયા છે અને હમણાં 10મું વર્ષ બેસી જશે. એક દાયકો આખો પૂરો થઈ જશે. કુમારની ઓફિસમાં ધીરુભાઈ પરીખે મને બોલાવીને ગદ્ય કાવ્યમાંથી મારો નિબંધમાં પ્રવેશ કરાવેલો. એટલે અમદાવાદ આવી જ્યાંથી શરૂઆત કરી હતી, 1454 રાયપુર ચકલા, અમદાવાદ, પિનકોડ નંબર 380-001. આ ગદ્ય કાવ્ય સાંભળીને એમણે મને કહેલું કે તું નિબંધ સરસ લખીશ. ત્યાંથી અહીંયા એટલે કે ગુજરાત વિદ્યાપીઠની પાછળ નવજીવન પ્રેસ રોડ, ઇન્કમટેક્સ આશ્રમ રોડ, અમદાવાદ, ગુજરાત 380-014. આ ગદ્ય કાવ્યનું નામ છે ગામ, જે મેં ત્યાં વાંચેલો. અને એમણે ના પાડેલી કે આમાંથી કે હવે તું નિબંધ લખ લાંબા. ગયા વર્ષે પાદરની તૂટી ગયેલી ડંકીના માથા જેવા ગામમાં આજે ધોધમાર પાણીનું મૃગજળ દેખાય છે. મંદિરની મંજુષાની બહાર લાગેલા લોખંડી તાળાથી આજેય કેદ ઈશ્વર અને કેદ હનુમાન મંદિરને દૂરથી જોઈ મોઢું સંતાડી નમતી સ્ત્રી. પહેલી વખતના મૈથુનમાંથી નીકળેલો વીર્ય જેવો ડોસાનો સફેદ ગળફો, ગળફાને ચાટતું સફેદ ડુક્કર, મરી ગયેલા દેડકાના શરીરમાં ઘૂસી મરસિયા ગાતી કાળી કીડીઓની પ્રસન્નતા, નીકળે ત્યારે લાલ લાલ. ભેંસની પીઠ પર ઈતડીઓ શોધતા શોધતા કટાઈ ગયેલી બગલાની ચાંચ, સંકોચાઈ ગયેલું જઠર, એક પગે ઊભા રહેવાની ખોઈ બેઠેલી સમતુલા, ખોબા જેવડા તળાવના કિનારે તડકો ખાવા બહાર નીકળેલા કાચબાની પીઠ ઉપર ખરી પડેલા એના પીછા મંદિરમાં કેદ ઈશ્વર સમક્ષ અમૃતવની પ્રાર્થના કરી રહ્યા છે. નવજીવન ટ્રસ્ટે આ પુસ્તકનું પ્રકાશન કર્યું અને આ સરસ કાર્યક્રમ રાખ્યો એ માટે એમનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર મયુર ખાવડુ. એક મને આનંદ વહેંચવાની ઈચ્છા થઈ કે એમણે એના વક્તવ્યમાં જે નિબંધ સંગ્રહની વાત કરી, એ મહેન્દ્રસિંહ પરમારનો નિબંધ સંગ્રહ હોય કે જનક ત્રિવેદીનો, આ બધા નિબંધ સંગ્રહ નવજીવન ટ્રસ્ટ દ્વારા ફરી પુનઃ પ્રગટ થયા છે. એટલે એક રીતે મને એવું લાગે કે નિબંધને ઘૂંટતો નવજીવનનો ઓટલો વધુને વધુ રૂપાળો થયો છે. આશીર્વાદ ચેમ્બર મૂળે આ પુસ્તકની કિંમત 180 રૂપિયા છે, પણ આજે ખાસ 150 રૂપિયાની કિંમતે આ પુસ્તક ઉપલબ્ધ છે. બિલકુલ મારા ડાબા હાથ ઉપર હેરી પોટર ગલી છે, ત્યાં એ ગલીમાં પ્રવેશો, ગલીના અંતે તમને હૃદયકુંજ પુસ્તકોની નાનકડી દુનિયા જોવા મળશે. ત્યાંથી આ પુસ્તક આપ પ્રાપ્ત કરી શકો છો. અમારા આમંત્રણને માન આપી વિજય સોની અને મયુર ખાવડુ ખાસ પધાર્યા છે. આ બંને મિત્રોનો ખાસ આભાર માનું છું કે આપે અદ્ભુત રીતે આ પુસ્તકની અમને સૌને મુલાકાત કરાવી. હવે એક નાનકડી એવી 1.25 મિનિટનો સમય લઈ આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચાડવી છે. હજુ પણ કેટલાક મિત્રો એવું કહે છે કે અમને વોટ્સઅપ મેસેજ નથી મળતા નવજીવનના, પણ સમસ્યા એટલી છે, જે લોકો નિયમિત વોટ્સઅપ યુઝ કરે છે એમને ખ્યાલ છે કે વોટ્સઅપના નિયમો બદલાણા છે, એટલે વોટ્સઅપ ગ્રુપો બંધ થયા છે. એટલે કમ્યુનિટી વોટ્સઅપ ગ્રુપની કમ્યુનિટી ક્રિએટ કરવી પડી છે. દરવાજા પાસે QR કોડ છે, આપ એ QR કોડથી કમ્યુનિટી જોઈન કરી શકો છો, તો આપને નિયમિત આવનારા કાર્યક્રમની વિગતો અને વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક મળશે. હવે કેટલાક આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચાડું છું.
હવે આપણે સીધા મળીશું 26 એપ્રિલ રવિવાર સાંજે 6 વાગે. કચ્છડો બારે માસ, વિવેક દેસાઈનું આ પુસ્તક છે કચ્છ વિશેનું. એ તસવીરોના દર્શન સાથેના કચ્છ અનુભવ વિશે, કચ્છડો બારે માસ, 26 એપ્રિલ. એ પછી આપણે મળીશું 10 મે રવિવાર સાંજે 6 વાગે. બાલમુકુંદ દવે, ગુજરાતી ભાષાનો એક સમૃદ્ધ કવિ, જે 3 દાયકા સુધી નવજીવન સાથે જોડાયેલા હતા. આ કવિની કવિતાઓ વિશે અને એમની કવિતામાં રહેલી જે સૌંદર્ય દર્શન છે એના વિશે વિનોદ જોશી વાત કરવાના છે. ચિરંતન દવે, બાલમુકુંદ દવેના દીકરા, તેઓ પણ પિતાજી સાથેના સ્મરણો વાગળશે. 10 મે રવિવાર. એ પછી 17 મે મયુરભાઈએ જેમની ઉલ્લેખ કર્યો, હું ફરી કહું છું કે આ કેમ નિબંધનો ઓટલો મારો મોટો થાય છે, કારણ કે 17 મે રવિવાર સાંજે 6 વાગે દિગપાલસિંહ જાડેજા લિખિત ગીરની વાતોનું વિમોચન આ મંચ ઉપરથી થઈ રહ્યું છે. તો 17 મે સાંજે 6 વાગે ગીરની વાતો, દિગપાલસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પરમાર એ બંને આ નિબંધ સંગ્રહ વિશે વાત કરવાના છે. એ પછી 31 મે રવિવાર સાંજે 6 વાગે વચલોદિત કવિઓનો મુશાયરો છે. ગુજરાતી ભાષાના એક એવા કવિઓ જે હવે નથી નવોદિત કે નથી જૂનોદિત, એવા વચલોદિત કવિઓનો મુશાયરો છે. જેમાં અનંત રાઠોડ, તાહા મંસૂરી, પાર્થ તારપરા, અક્ષય દવે, વનરાજસિંહ સોલંકી, વિરલ દેસાઈ અને લિપિ ઓઝા પોતાની કવિતાઓ રજૂ કરવાના છે. તો આ આવનારા કાર્યક્રમની વિગતો છે. આપ સૌનો ખાસ આભાર. આ સાંજને વધારે રૂપાળી બનાવી નવજીવન ટ્રસ્ટના અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, અમારા પરામર્શક શિલ્પા દેસાઈ, કપિલ રાવલ, અમારા ટ્રસ્ટીગણ સોહમ પટેલ અને મારી નવજીવન ટીમનો ખાસ આભાર માનું છું. આપ સૌનો ફરી આભાર માનું છું. ફરી મળીશું. શુભરાત્રિ.